જે ફિલ્ડમાં હું ઉતરીશ એમના હું કિંગ બનીશ. બીકમ અ કિંગ. હજી પણ તમે લેક્ચર લો છો, આની પાછળ કોઈ રીઝન? યસ, એક્ઝેક્ટલી કેવું છે કે ભાઈ એવું કહેવાય કે આપણી પાસે કંઈ હોય તો એ આપણે લોકોને શેર કરીએ તો આપણું જ્ઞાન પણ વધે. જો દીખતા હે વો બીકતા હે. હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન્સ પૂછું તો 20 વર્ષની છોકરી હોય જે કોલેજ કરતી હોય તો એ કેટલા રૂપિયા અર્નિંગ કરતું હોય? હાલની અંદર જો જોબ કરતા હોય તો મેક્સ ટુ મેક્સ 15-20 હજાર. એક વિશ્રુતિ દાવરા કરીને છે, એમની આયુર્વેદિક પ્રોડક્ટ છે, એ પર મંથ 7 થી 8 લાખ રૂપિયા અર્નિંગ કરી. એક વસ્તુ છે ને, મેં બહુ ઇન્સ્ટિટ્યૂટમાં પણ સાંભળ્યું છે, ઇવન જો તમારા ઇન્સ્ટિટ્યૂટમાં છે નથી મને નથી ખબર, જો મન હશે તો માળવે જવાય એવું કહેવાય. વિધિન 3 to 4 મંથના કોર્સ કમ્પ્લીટમાં જ એ 1 લાખ પ્લસ અર્નિંગ કરી રહ્યા છે. પણ જે રિયલીમાં બીએસસી આઈટી બાય કોલેજ કરેલા છે એમને પણ જોબ નથી મળતી, તો તમારે ત્યાં કઈ રીતના પોસિબલ થાય છે? અમારે ત્યાં છે ને 100% જોબ ગેરંટી છે જ નહીં. બધાની લાલચ હોય કે ભાઈ તમે જ અમને જોબ અપાવો એમ. તમારી પાસે સ્કિલ હશે તો એ તમને હાયર કરશે જ. એટલે લિંક્ડઇન ઓપ્ટિમાઇઝેશન ઇમ્પ્લિમેન્ટ કરે અને એમને સામેથી કંપનીના ઓનર્સ, HR એ બધા લોકો એને સામેથી હાયરિંગ માટે મેસેજ કરતા હોય છે. આજે મારા મેન્ટોર ગણીએ કે જ્યાંથી મેં મારા ધંધાની શરૂઆત કરી હતી, માર્કેટ શું કહેવાય, ડિજિટલ માર્કેટિંગ શું કહેવાય, એવા સર, સિમ્બા ઇન્સ્ટિટ્યૂટના ઓનર, CEO, જે પણ આપણે અત્યારે પ્રેક્ટિકલ લેંગ્વેજમાં કરીએ, હાર્દિક સર આપણી સાથે છે. સૌથી પહેલાં તો વેલકમ છે સર, બિકોઝ એક એવી ઓપોર્ચ્યુનિટી છે, એક સ્ટુડન્ટની આશા હોય, અભિલાષા હોય કે એક એવો મુકામ હાસિલ કરે કે સર સાથે બેસીને શું કહેવાય એમ કંઈક ડિસ્કશન કરી શકે. તો એની માટે સૌથી પહેલાં થેન્ક યુ સો મચ હાર્દિક સર, જેને મને ધંધો શું કહેવાય શીખવાડેલો છે. વેલકમ. બટ શીખવ્યું અમે છે પણ ઇમ્પ્લિમેન્ટ કરવું એ મેન ઇમ્પેક્ટફુલ છે, કેમ કે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો જ રિઝલ્ટ મળવાનું છે. હા, એ તો એ સક્સેસ તમારા મહેનતની જ છે એવું કહી શકાય. બટ શું કહેવાય ને, કૃષ્ણએ કીધું છે ને, રસ્તો તો હું બતાવીશ પણ તમે રસ્તો બતાવવાવાળા તો જોઈએ ને. માય ધ વે, મારા ખ્યાલે સર 2015માં એટલે કે આજથી 10 વર્ષ સિમ્બા ઇન્સ્ટિટ્યૂટને થયા, તો આ વચ્ચેની શું જર્ની હતી, શું બ્રેક થ્રુ, શું કોર્સ કર્યા, શું લાઈફ જર્ની શું હતી, જણાવો મને. સો એક્ઝેક્ટલી છે ને, સિમ્બાની શરૂઆત 2009માં થઈ ચૂકેલી છે. બરાબર છે. એક્ઝેક્ટલી હું 11th સ્ટાન્ડર્ડમાં હતો તો એ સિચ્યુએશનમાં કોમ્પ્યુટર સબ્જેક્ટ હતો મારે સાયન્સમાં. તો કોમ્પ્યુટર સબ્જેક્ટમાં મેડમે એવું કીધું કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવો. તો મેં કીધું ઓકે. સો મેં મેડમ પાસેથી ટાઈમ લીધો કે મેડમ મને 1 કલાકનો એક વીકનો સમય આપો કે જ્યાં હું મારા કંપનીનું નામ વિચારીને તમને PPT બનાવીને આપું. રાઈટ. તો મેં એક વીક વિચાર્યું કે શું નામ રાખીએ કંપનીનું. ત્યારે એવું કોઈ ફિક્સ નહોતું કે ભાઈ હું કંઈક IT કંપની કે ઇન્સ્ટિટ્યૂટ કરીશ કે કંઈ પણ. બટ ત્યારે વિચાર્યું કે કોઈ પણ કંપની સ્ટાર્ટ કરીશ એનું નામ શું રાખીશ, તો એ વિચાર્યું અને એક વીક વિચાર્યું કે શું રાખવું અને પછી લાસ્ટમાં ડિસિઝન લીધું કે નહીં, કંપનીનું નામ જે પણ હું સ્ટાર્ટ કરીશ એનું નામ હું રાખીશ તો સિમ્બા રાખીશ. હા. સો એક્ઝેક્ટલી એના પાછળ ઘણા બધા રીઝન્સ હતા કે ભાઈ વાય સિમ્બા. સો હું નાનો હતો ત્યારે એક કાર્ટૂન જોતો, સિમ્બા નામનો કાર્ટૂન આવતો. યસ, સિંહવાળું. યસ. સો એ કાર્ટૂન હું જોતો તો એમાં જે લાયન જે ધ લાયન ઓફ કિંગ, તો જે સિમ્બા લાયન હતા એ એમના ટેરાટેરીના કિંગ હતા. રાઈટ. સો જે ફિલ્ડમાં હું ઉતરીશ એમના હું કિંગ બનીશ. બીકમ અ કિંગ. યા. સો એ વિચારીને મેં મારી કંપનીનું નામ સિમ્બા ડિસાઇડ કર્યું હતું. તો 2009માં 11th સ્ટાન્ડર્ડમાં હું હતો ત્યારે મેં આ ડિસાઇડ કર્યું હતું કે સિમ્બા નામ રાખીશ. દેન કોલેજ સ્ટાર્ટ કરી, દેન IT ફિલ્ડમાં હું એન્ટ્રી કરી મેં, એન્ડ દેન ઘણા બધા લર્નિંગ પણ મેં કર્યા. એન્ડ આફ્ટર 2015માં મેં કંપની સ્ટાર્ટ કરી સિમ્બા ઇન્ફોટેક. બરાબર. તો જ્યાં અમે વેબસાઇટની ડેવલપમેન્ટની સર્વિસીસ, એપ ડેવલપમેન્ટની સર્વિસીસ, ડિજિટલ માર્કેટિંગની સર્વિસીસ પ્રોવાઈડ કરતા. એન્ડ ત્યારથી સાથે અલોંગ વિથ સિમ્બા ઇન્ફોટેકમાં જ અમે ઇન્સ્ટિટ્યૂટની ટ્રેનિંગ, મતલબ સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ પણ આપતા અને સર્વિસીસ પણ આપતા. બરાબર. તો ધીરે ધીરે જર્ની આગળ વધતી ગઈ. દેન ઘણા બધા લર્નિંગ મેં ખુદે કરેલા છે, કેમ કે કહેવાય ને કે ભાઈ તમારે જો આગળ વધવું હોય, ગ્રો કરવું હોય તો લર્ન મોર અર્ન મોર. સિમ્પલ છે, સિમ્પલ રૂલ છે. સો તમારે અર્નિંગ કરવું હશે તો લર્નિંગ કરવું જ પડશે 100%. તો એ મારા માઇન્ડમાં ફિક્સ છે આ સ્ટેટમેન્ટ કે ભાઈ લર્ન મોર અર્ન મોર. તો ત્યારથી જ મેં જર્ની કમ્પ્લીટલી કન્ટિન્યુઅસલી સ્ટાર્ટ કરી છે ને હજી સ્ટીલ હું લર્નિંગ ઘણું બધું કરી રહ્યો છું. રાઈટ. નહીં, એક વસ્તુ અમને એ પણ ખબર છે કે હાલ સુધી
એક વસ્તુ એવી હતી કે જ્યારે 2015માં તમે શરૂઆત કરી હતી ત્યારે તમે લેક્ચર લેતા, ઇટ્સ ઓકે છે, અમે 2019-20ની બેન્ચમાં તમારી સાથે હતા ત્યારે પણ તમે લેક્ચર લેતા અને હજી પણ તમે લેક્ચર લો છો, આની પાછળ કોઈ રીઝન કે શોખ છે ભણાવવું? યસ, એક્ઝેક્ટલી કેવું છે કે ભાઈ એવું કહેવાય કે આપણી પાસે કંઈ હોય તો એ આપણે લોકોને શેર કરીએ તો આપણું જ્ઞાન પણ વધે, આપણે પણ પાવરફુલ થઈએ. તો મારો ફિક્સ એવું છે કે ભાઈ મારી પાસે જે નોલેજ છે હું લર્નિંગ જો મારે આપવું છે તો મારે નવું નવું લર્નિંગ કરતું રહેવું પડશે કન્ટિન્યુ. રાઈટ. એન્ડ મારી ખુદની ડિજિટલ માર્કેટિંગની કંપની પણ છે. સો એમાં મારે ટીમ હાયરિંગ, તો મને સારા સારા ટીમ પણ ત્યાંથી મળશે. સો એ પર્પઝથી હું ટ્રેનિંગ પણ આપી રહ્યો છું અને ખુદનું મારું નોલેજ પણ ઇમ્પ્રૂવ થાય. કેમ કે સ્ટુડન્ટના અને બિઝનેસ ઓનર, અમારે ત્યાં બિઝનેસ ઓનર પણ લર્નિંગ માટે આવે છે, રાઈટ. તો બિઝનેસ ઓનર જે શીખવા આવે છે તો એના ઘણા બધા ક્વેશ્ચન્સ હશે, ઘણા બધા પ્રોબ્લેમ્સ હશે કે ભાઈ મારા બિઝનેસને, મારી બ્રાન્ડને મારે ગ્રો કરવી છે ડિજિટલી, તો કઈ રીતે કરી શકાય? અને ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરીને પણ ઘણા લોકો આવી રહ્યા છે. ઘણી અધર જગ્યાએથી એમને શીખેલો, ઓનલાઈન કોર્સિસ કરેલા, ઓફલાઈન સર્વિસ લીધેલી હોય, સર્વિસીસ વધારે તો સર્વિસીસ લઈને પ્રોબ્લેમ ફેસ કરીને જ લોકો આવી રહ્યા છે અમારી પાસે શીખવા. સો એ પ્રોબ્લેમ એ લોકો ફેસ કરી રહ્યા છે તો કયા કયા કરી રહ્યા છે તો એ મને પણ કરંટ માર્કેટ ખબર રહે એના માટે થઈને હું ડિજિટલ માર્કેટિંગમાં ટ્રેનિંગ આપી રહ્યો છું. ઓલા આપણે કહીએ ને કે કાઠિયાવાડીમાં કહેવત છે કે માર્કેટમાં રહેવું પડે, એટલે આપણે લાઈવ રહેવા માટે જો દિખતા હે વો બિકતા હે. હા, 100%. તમે બાય ગ્રેજ્યુએશન શું કરેલું છે? એક્ઝેક્ટલી મેં બીએસસી આઈટી આફ્ટર 12th સાયન્સ બીએસસી આઈટી સ્ટાર્ટ કરેલું હતું. એન્ડ ત્યારે કોડિંગમાં મને એટલું બધું ઇન્ટરેસ્ટ નહોતો અને સી લેંગ્વેજ ને C++ ને બધું ટેકનોલોજી આવતી, બટ બીએસસી આઈટી કોલેજ ડ્રોપ આઉટ છું. ઓકે. અને શું કહેવાય નાઓ એક કોલેજ જ ઓન કરો છો તમે ખુદ? કોલેજ તો ન કહી શકાય પણ યસ વન ટાઈપ ઓફ અત્યારે તો છે ને, રિયાલિટી અત્યારે એવી છે, કોલેજ કરતાં વધારે લોકો ઇન્સ્ટિટ્યૂટ ઉપર વધારે ટ્રસ્ટ કરે છે બીકોઝ કોલેજ કલ્ચર. બરાબર છે. અને હમણાંના સમયમાં છે ને યંગ જનરેશનને એવું છે કે ભાઈ આપણે જલ્દીથી શીખીને આપણા બિઝનેસમાં લાગીએ અથવા તો આપણે કરિયરને બિલ્ડ કરવા મળીએ. સો એટલા માટે અમારો જે સ્કિલ કોર્સ જે બધા છે એ આખા કમ્પ્લીટલી છે ને કંપનીમાં તમે જઈને તમે વર્ક કરો તો એક્સપિરિયન્સ લેવલનું થાય. અમારી ઇન્ટર્નશીપ પણ એડ કરીએ છીએ અને જે ટ્રેનિંગ આપે છે એમને 7 થી 10 વર્ષના એક્સપિરિયન્સ હોય એવા જ અમે ટ્રેનર રાખીએ છીએ રાઇટ નાઉ. બરાબર છે. સો દેટ એ ક્વોલિટી મેન્ટેન યસ, ક્વોલિટી બિલ્ડ થાય. સો એ સ્ટુડન્ટ્સ જે અહીંયા શીખવા આવે છે એમનું ટાઈમ પણ બચશે. કેમ કે જે 3 વર્ષ યા 4 વર્ષ જે કોલેજમાં જઈને જે બધી લેંગ્વેજ એમને શીખવા મળે, યા માર્કેટિંગના ફંડામેન્ટલ્સ એમને શીખવા મળે, યા ડિઝાઇનિંગના ફંડામેન્ટલ્સ એમને શીખવા મળે, એ એમને વિધિન યરની અંદર બધું જ શીખવા મળશે પ્રેક્ટિકલી ઇન્ટર્નશિપ સાથે. ઇન ધ સેન્સ ઓફ કે જે આપણે મોલું જે પોપટીય જ્ઞાન હતું એ પોપટીય જ્ઞાનનો એક કોન્સેપ્ટ ક્લિયર થઈને પછી જે પ્રેક્ટિકલ નોલેજ માર્કેટની અંદર જઈને ઇમ્પ્લિમેન્ટેશન પછી માર્કેટમાં જઈને શીખવું નથી પડતું, ઓલરેડી એની પાસે છે. બીજું કેવું છે ખબર, તમે કોલેજમાં જશો ને એટલે તમારે જે ફિલ્ડમાં તમે જોઈનિંગ કર્યું છે, માની લો આઈટીમાં ફિલ્ડમાં તમે જોઈનિંગ કર્યું તો 5 to 6 સબ્જેક્ટ હશે, એમાંથી પ્રોગ્રામિંગના 2 થી 3 જ સબ્જેક્ટ હશે, બાકી અધર હશે, બાકીના અધર હશે. સ્પેસિફિક તો એ તમારો ટાઈમ જશે, એ નોલેજને તમારે યાદ રાખવાનું, એની એક્ઝામ દેવાનું, એનું પ્રેશર, આ તે બધું. તો એના કરતાં બેટર છે કે ભાઈ જે લોકો હમણાં ઘણા લોકો અવેર છે કે ભાઈ હું ખુદ ડાયરેક્ટલી સ્કિલ કોર્સ કરી લઉં યા ઓનલાઈન કોર્સ કરી લઉં અને ડાયરેક્ટલી મારું કરિયરને બિલ્ડ કરવાનું સ્ટાર્ટ કરું. તો એના માટે થઈને આપણે ફોકસ વે થઈ જશે એની માટે. રાઈટ. તમે જ્યારે કોલેજ કરતા હતા ત્યારથી તમે ભણાવો છો? એવું તો નથી, બટ આફ્ટર મેં કોલેજ કર્યા પછી મેં પણ કોર્સ કર્યો હતો એક, જે આઈટી કંપની જ હતી, તો ત્યાંથી મેં કોર્સ કર્યો એન્ડ ધેન આફ્ટર ત્યારે હું જાવા લેંગ્વેજ શીખેલો હતો. જેમાં હું વીક હતો એ જ લેંગ્વેજ હું શીખ્યો, પ્રોગ્રામિંગ બધી, એપ ડેવલપમેન્ટ, વેબ ડેવલપમેન્ટ ને બધું, અને પછી એના પર જ મેં જર્ની સ્ટાર્ટ કરી હતી. એટલે હું કોલેજ કરતો ત્યારે હું ટ્રેનિંગ નહોતો આપતો, બટ આફ્ટર કોલેજ સ્ટાર્ટ કરેલું હતું મેં. બરાબર છે. હવે સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ નાવ એક ઇન્સ્ટિટ્યૂટની ઘણાનું સપનું છે, તો આની પાછળ મિશન, વિઝન, ગોલ શું છે તમારા કરંટ? સિમ્બા ઇન્સ્ટિટ્યૂટ જે છે એક્ઝેક્ટલી અમારો મિશન કંપનીનો એવો છે કે આપણે જેમ બને એમ વધુ ને વધુ લોકોને એજ્યુકેટ કરીએ. રાઇટ નાવ અમે અમુક એક સ્પેસિફિક કેટેગરીમાં છીએ, જેવી કે આઈટી કોર્સિસ, ડિઝાઇનિંગ કોર્સિસ એન્ડ માર્કેટિંગ કોર્સિસ. રાઈટ. બટ અમારો લક્ષ્ય એવો છે કે નાનો છોકરો હોય એ અને વડીલો આ બધા જ આ સિમ્બા પ્લેટફોર્મ પરથી લર્નિંગ કરતા હોય. રાઈટ. સો અમે હાઇબ્રિડ મોડલ પ્લાન કરી રહ્યા છે, મતલબ સ્ટાર્ટ કરી દીધું છે કે જ્યાં ઓનલાઈન અને ઓફલાઈન બોથ ટ્રેનિંગ લઈ શકો. રાઇટ નાવ અમારી ત્યાં ઓનલાઈન 10,000+ સ્ટુડન્ટ્સ છે, જે કેનેડા, ચાઇના,
આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઓકે હિન્દી ગુજરાતી લેંગ્વેજમાં અમે ટ્રેનિંગ આપી રહ્યા છે. ઇવન લંડન હોય, USA છે, ન્યૂઝીલેન્ડ, હરેક કન્ટ્રીમાંથી અમારા સ્ટુડન્ટો લર્નિંગ કરી રહ્યા છે. જે આઉટ ઓફ કન્ટ્રી સ્ટડી માટે ગયા હોય, રાઈટ ફર્ધર સ્ટડી માટે, તો બધા સ્ટુડન્ટો પણ છે ને અરાઉન્ડ ધ ઇન્ડિયા પણ સ્ટુડન્ટો છે. સો અમારો લક્ષ્ય એક જ છે કે ભાઈ વધુને વધુ લોકો સુધી આપણે એજ્યુકેશન નોલેજ પ્રોવાઈડ કરીએ. અને આ બધા અમારા જે કોર્સિસ છે કેવા છે, સ્કિલ કોર્સિસ છે. ઓકે. તો વધુને વધુ સ્કિલ કોર્સ લાવીએ, લોકોને અર્નિંગ થાય અને પોતાના કરિયરમાં પણ એ આગળ વધે. એ બેઝ અમારો મેઇન મિશન છે કે ભાઈ એમના કરિયરમાં આગળ વધે. બિકોઝ ઓફ આપણે બધા જ મહેનત કરીએ શેના માટે કરીએ? અર્નિંગ માટે, મની માટે. યસ, લાસ્ટ ગોલ તો બધાનો એ જ હોય. તો એવા જ કોર્સિસ એન્ડ ટોપિક અમે ટ્રેન કરી રહ્યા છીએ લોકોને કે જ્યાંથી એમને અર્નિંગ થાય એન્ડ ગોલ. અને એ પણ એક લિમિટેડ પીરિયડની અંદર. હા, હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન્સ પૂછું તો 20 વર્ષની છોકરી હોય જે કોલેજ કરતી હોય તો એ કેટલા રૂપિયા અર્નિંગ કરતું હોય? હાલની અંદર જો જોબ કરતા હોય તો મેક્સ ટુ મેક્સ 15-20 હજાર. હવે એમના બિઝનેસ રન કરી રહ્યા હોય અને 20 વર્ષની ઉંમર છે નાની એવી, તો બિઝનેસ રન કરી રહ્યા હોય અને સપોર્ટ હોય તો 50-60 હજાર. યસ. તો આપણે ત્યાં એક સ્ટુડન્ટ છે, આવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જે મિનિમમ ₹1,00,000 તો મિનિમમ અર્નિંગ કરે છે. આફ્ટર 1 યર આપણા કોર્સ કમ્પ્લીટ થાય, આફ્ટર 1 યર એ મિનિમમ ₹1,00,000 અર્નિંગ કરે છે. તમે ચેકઆઉટ કરી શકો અમારા લિંક્ડઇન પેજ પર પણ યા ફિર અમારી વેબસાઇટ પર પણ. એમાંનું એક બહુ બેસ્ટ એક્ઝામ્પલ હું તમને કહું ને તો કે વિશ્રુતિ દાવરા કરીને છે. એમની આયુર્વેદિક પ્રોડક્ટ છે. ઓકે. અને એમના વિધિન યરમાં 1,00,000+ ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામ પર. ઓહ. અને એ પર મંથ 7 થી 8 લાખ રૂપિયા અર્નિંગ કરી રહી છે. બટ 1,00,000 ફોલોવર ઇન ધ સેન્સ ઓફ આઈ હેવ ઓલ્સો બિઝનેસ. તો મને ખબર છે 1,00,000 ફોલોવર કોઈ બ્રાન્ડને હોવા ઇઝ ઇક્વલ ટુ મિલિયન્સમાં ફાઇનલ. બિકોઝ જે બ્રાન્ડ ટ્રસ્ટ કરીને હાલની અંદર જે ફેક્ટર છે ને ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા, એ પકડી લીધું એટલે તમને તો 100% જે તમારો પોઈન્ટ છે હું ક્લિયર સમજી શકું છું કે શું બનાવી દીધું છે એમને. એક ઉર્વશી કરીને પણ છે, ઉર્વશી પરમાર કરીને. ઓકે. તો એમના હજી રાઇટ નાઉ 21,000 ફોલોવર જ છે. બટ 21,000 ફોલોવર્સમાં પણ એ 1,00,000+ અર્નિંગ કરી રહ્યા છે. એમનો રિસેન્ટલી કાલે જ કોલ હતો આઈ થિંક. સો એમનું કહેવું હતું કે સર નહીં, અમેઝિંગ રિઝલ્ટ છે અને હું હમણાં ફ્રી નથી. એમને એવું કહેવું હતું કે સર મારે રિવ્યૂ આપવા માટે આવવું છે પણ મારાથી ટાઈમ નથી રહેતો. સામેથી એમનો કોલ આવ્યો હતો કે સર મારે ટેસ્ટિમોનિયલ્સ દેવા માટે આવવું છે પણ ટાઈમ નથી રહેતો, પણ નેક્સ્ટ વીકમાં પાકો આવીશ. પણ કહેવાનો મારો મિનિંગ એવો છે કે એ 21,000 ફોલોવર્સ છે અને વિધિન 3 to 4 મંથમાં જે અમે સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરવાનું એમને કીધું કે ભાઈ તમે આ ટાઈપના વિડીયો કન્ટેન્ટ શૂટ કરો, આ ટાઈપના હુક રાખો, એને એમણે કમ્પ્લીટલી બ્લાઇન્ડલી ઇમ્પ્લિમેન્ટ કર્યું. વિધિન 3 to 4 મંથના કોર્સ કમ્પ્લીટમાં જ એ 1,00,000+ અર્નિંગ કરી રહ્યા છે. તો તમે ડેડિકેટેડલી ઇમ્પ્લિમેન્ટ્સ કરો તો રિઝલ્ટ્સ મળે છે. તો આવા અમારી પાસે ઘણા બધા રિઝલ્ટ્સ, રોડ્સ ઓફ. રાઈટ. તમે જે વાત કરી કે ડેડિકેશનની, બરાબર છે. એક સ્ટુડન્ટ ભલે તે બિઝનેસ ઓનર છે કે પછી સ્ટુડન્ટ છે, નાના વયના છે, મોટા, તમારા માટે તો હર કોઈ ત્યાં સ્ટુડન્ટ જ છે. તો આ સ્ટુડન્ટની અંદર તમે કઈ નીવ બેસાડવાની કોશિશ કરો છો જેના કારણે એનું ફ્યુચર બ્રાઇટ અને સસ્ટેનેબલ થાય? અમારે ત્યાં કોઈ પણ સ્ટુડન્ટ શીખવા આવે ને તો મેઇન લક્ષ્ય એમનો હોય કે ભાઈ મારે આ ટોપિક સ્પેસિફિક શીખવો છે. બટ અમારે ત્યાં ખાલી ને ખાલી એ સ્પેસિફિક સ્કિલ, જેમ કે ડિજિટલ માર્કેટિંગ છે તો ઓનલી ને ઓનલી ડિજિટલ માર્કેટિંગ જ નહીં, એમને લાઈફ ઓરિએન્ટેડ, માની લો બધાને સક્સેસફુલ થવું છે રાઈટ નાઉ બધાને, તો સક્સેસફુલ થવા માટે કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, જેવી કે બુક રીડિંગ છે, પોઝિટિવિટી છે, અફર્મેશન છે, ગોલ રાઇટિંગ છે. તો આ બધી વસ્તુ પણ અમે એમને ગાઈડ કરતા હોઈએ ડ્યુરિંગ ધ કોર્સ. રાઈટ. કેમ કે કેવું છે કે ભાઈ ખાલી ને ખાલી તમે સ્કિલ હશે, હમણાંના સમયમાં ટેકનોલોજીમાં આપણે બધા જ લોકો જોઈએ ને જનરલી આજુબાજુમાં, તો લોકો બધા ફોનથી એડિક્ટેડ હોય અને ફોનથી એડિક્ટેડ છીએ, સોશિયલ મીડિયાથી એડિક્ટેડ છીએ એટલે કહેવાય ને કે ભાઈ ડિપ્રેશન્સ ને આ બધું વધી રહ્યું છે. તો માઇન્ડ પ્યોરિટી માટે શું? રાઈટ. તો એના માટે બુક રીડિંગ છે, સારા સારા કન્ટેન્ટ લર્નિંગ કરવા, અને ન્યૂથી શીખવાડીએ છીએ આપણે. યા. તો આ બધું અમારા એક ટોપિક છે કે ડિજિટલ ગ્રોથ માઇન્ડસેટ. બરાબર છે. ઇન ધ સેન્સ ઓફ નોટ જસ્ટ ડિજિટલ માર્કેટિંગ, યુ હેવ અ ડિજિટલ ગ્રોથ માઇન્ડસેટ. ડિજિટલ પ્લસ યોર માઇન્ડસેટ. વાહ. કેમ કે માઇન્ડસેટ જો મન હશે તો માળવે જો એવું કહેવાય. તો માઇન્ડસેટ તમારું કેવું છે, જો પ્યોર હશે તો તમે તમારી પાસે જે સ્કિલ છે એમાં તમે વર્ક કરી શકશો, અધરવાઇઝ શું કરશો? રાઈટ. 110% છે. એક વસ્તુ છે ને, મેં બહુ ઇન્સ્ટિટ્યૂટમાં પણ સાંભળ્યું છે, ઇવન જો તમારા ઇન્સ્ટિટ્યૂટમાં છે નથી મને નથી ખબર, 100% જોબ ગેરંટી. તો એક વસ્તુ મને બહુ ખૂચે છે ને, બહુ બધા સ્ટુડન્ટના મેં કમેન્ટ્સ જોયેલા છે અધર ઇન્સ્ટિટ્યૂટ આ તેના બધાના કે 100% જોબ ગેરંટી આપે. અને મેં એવું લાઈવ
પ્રેક્ટિકલ જોયું છે કે 100% જોબ ગેરંટી છે, પણ જે રિયલીમાં BSc IT બાય કોલેજ કરેલા છે એમને પણ જોબ નથી મળતી, તો તમારે ત્યાં કઈ રીતના પોસિબલ થાય છે? તો એક્ઝેક્ટલી અમારે ત્યાં છે ને 100% જોબ ગેરંટી છે જ નહીં. ઓકે, અમે પ્લેસમેન્ટ આસિસ્ટન્ટ્સ આપીએ. ડન છે. કેમ કે કેવું છે, અમારે ત્યાં માની લો અધર કેટેગરીના કોઈ મતલબ અધર્સ માની લો IT કે કોર્સિસ છે, તો હવે એ કંપનીની રિક્વાયરમેન્ટ છે કે ભાઈ તમારે BSc IT કરેલું જોઈએ, BCA કરેલું જોઈએ, યા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું જોઈએ, તો અમારે ત્યાં શીખવા આવે અમને એમને ક્લિયર કહીએ. અમારા એક્ઝેક્ટલી એડમિશન ફોર્મ એમાં ક્લિયર મેન્શન છે કે 100% જોબ ગેરંટી અમે કોઈ અહીંથી દેતા નથી. કેમ કે બધાની લાલચ હોય કે ભાઈ તમે જ અમને જોબ અપાવો એમ. હા, તમે સ્કિલ ડેવલપ કરશો, ઓટોમેટિકલી માર્કેટમાં કંપનીમાં રિક્વાયરમેન્ટ છે જ. તમારી પાસે સ્કિલ હશે તો તમે હાયર કરશે જ. તમે કદાચ જોયું છે કે ઘણી વખત આપણે બધાએ સાંભળ્યું છે ન્યૂઝમાં કે કોઈ પણ યુટ્યુબમાં વિડીયો કે વોટ એવર કે ભાઈ આ કંપનીએ કોઈ એવી સ્પેસિફિક સ્કિલ યા ડિગ્રીની કોઈ રિક્વાયરમેન્ટ નથી, જેમ કે ગૂગલ કે XYZ છે. રાઈટ. હા, તો સ્કિલ માટે જોઈએ છે. તો અમે સ્ટુડન્ટને પહેલેથી એ જ કહીએ કે ભાઈ તમારે તમારી સ્કિલ ડેવલપમેન્ટમાં ધ્યાન આપવાનું છે. તમે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરો કે જેથી તમે ઓટોમેટિકલી સામેથી લોકો તમને હાયર કરે. અને અમારે ત્યાં બહુ સારી વાત કહેવાય, અમે છે ને લિંક્ડઇન કોર્સ શીખવીએ, લિંક્ડઇન ઓપ્ટિમાઇઝેશન. રાઈટ. તો અમારે ત્યાં જે સ્ટુડન્ટો શીખતા હોય ને ત્યારે જ અમે એમને અધવચ્ચે જ 50 to 60% કોર્સ પૂરો થાય, IT હોય, ડિઝાઇનિંગ હોય, માર્કેટિંગ હોય, તે લિંક્ડઇન ઓપ્ટિમાઇઝેશન શીખવીએ. અને લિંક્ડઇન ઓપ્ટિમાઇઝેશન ઇમ્પ્લિમેન્ટ કરે અને એમને સામેથી કંપનીના ઓનર્સ, HR એ બધા લોકો એને સામેથી હાયરિંગ માટે મેસેજ કરતા હોય છે. અને બધાના પ્લેસમેન્ટ ઓટોમેટિકલી થઈ જાય. અમારે કોઈને પ્લેસમેન્ટ કરાવવાનું, હા કરાવવા પડે એવું નથી, 20% 30% લોકોને અમારે પ્લેસમેન્ટ કરાવવા પડે. રાઈટ. પણ અમે પ્લેસમેન્ટ સપોર્ટ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરીએ. એટલે ગેરંટી કોઈ નથી. 100% જોબ ગેરંટી નથી. યસ, 100% સપોર્ટ છે અને 100% લર્નિંગ છે. પણ તમારે ઓલા જેવું છે, પીરસવું તો છે પણ તમારે લેવું છે એના પર ડિપેન્ડ છે. રાઈટ. એટલે એમાં ઘણા સ્ટુડન્ટો એવા પણ હોય કે જે ને કોઈક ફોર્સ હોય યા માર્કેટમાં ટ્રેન્ડ છે એટલે ઘૂસી જાય છે. પણ એ જે આઈટીનો જે ટ્રેન્ડ હતો, માર્કેટ ટ્રેન્ડ, તો લોકો બહુ બધા આઈટીનો કોર્સિસ કર્યા. અમે શીખેલું એ સમય. યા તો પછી જે લોકો ટ્રેન્ડ જોઈને આવ્યા હતા, જે ઇન્ટરેસ્ટ નહોતો પણ ટ્રેન્ડ હતો કે ભાઈ ડિમાન્ડ છે, એ લોકો હજી અધર ફિલ્ડમાં જતા જ રહ્યા છે. માઇન્ડની અંદર એ લોકોની ગેમ એવી છે અત્યારે, કોર્સ કરી લો ને જોબ આપણે અપાવી દેશે ને પછી શીખશું, ત્યાં નથી શીખવું. આનાથી એવું થાય છે કે રિયાલિટીની અંદર પોટેન્શિયલ સ્ટુડન્ટ છે એમને વસ્તુ નથી મળી શકતી. સો દેટ મારે આ વસ્તુ પૂછવી પડે કે માર્કેટની અંદર મોટા મોટા હોર્ડિંગ્સ, બેનર મારેલા હોય 100% જોબ ગેરંટી, અમારે ત્યાંથી કોર્સ કરેલા વ્યક્તિને 100% જોબ મળે છે. બરાબર છે. આ ચોચલાના અંદર માણસો ફસાઈ જાય છે. યસ, એના ઘણા બધા છે લોકો કે ભાઈ 100% જોબ ગેરંટી કહે અને લોકો પછી ત્યાં જાય. અમારે ત્યાં ઇન્ક્વાયરીમાં આવે પછી બીજે પણ જાય, કેમ કે સર અહીંયા તો 100% જોબ ગેરંટી છે. તો અમે એમ કહીએ કે ભાઈ ઓકે, તો તમે ત્યાં જોઈનિંગ કરી શકો છો, અમારે અહીંયા જોબ ગેરંટી નથી. અમે પ્રોમિસ નથી આપતા. યસ, નો, ક્લિયર અમારા એડમિશન ફોર્મમાં લખેલું હોય. બરાબર છે. અને એમને હાઇલાઇટ કરેલું ઓરેન્જ કલરના માર્કથી. હા, આ વાંચો. રાઈટ. એક તમારો ઇનિશિયેટિવ મેં બીજો તમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર સર જોયો કે જેમને ફાધર નથી કોઈ પણ ને, તો આવા લોકો માટે તમે બહુ સરસ ઇનિશિયેટિવ લીધો છે. આમનું મને જરી વાત કરો. સો એક્ઝેક્ટલી છે ને, આપણે જોઈએ ને તો ઘણા સ્ટુડન્ટો નાની ઉંમરમાં એમના ફાધર ગુમાવી ચૂકે છે. સો મેં ઘણું બધું આ 10 વર્ષના એક્સપિરિયન્સમાં જોયું કે ભાઈ ફાધર ન હોય એટલે મેન કેવું છે કે લોકોને કોઈ એજ્યુકેશન જશે, સ્કિલ બેઝ એજ્યુકેશન કે જ્યાં અર્નિંગ કરી શકે, તો એ અમે કોર્સિસ કરાવી રહ્યા છે. તો અમે 10 વર્ષ કમ્પ્લીટ, મતલબ 10મા વર્ષમાં એન્ટ્રી કરી, તો અમે એવું ઇનિશિયેટિવ લીધું, વિચાર્યું કે શું એવું આપણે સમાજને આપીએ. આપણે ઘણું બધું લીધું, રાઈટ. તો સમાજને શું આપીએ? તો માઇન્ડમાં એ વિચાર્યું કે ભાઈ આપણે શું આપી શકીએ, તો એજ્યુકેશન આપી શકીએ, ગાઈડ કરી શકીએ. રાઈટ. અને જે છોકરાઓ છે એમના ફાધર નથી, તો એમને ફાઇનાન્શિયલી બહુ પ્રોબ્લેમ્સ હોય. હા, આપણે વિચારી જ નથી શકતા. હા, તો અમે એવું ડિસિઝન લીધું કે ભાઈ એમને જોબ મળે યા તો એમને બિઝનેસ કરી શકે, એ ગ્રો કરી શકે, એવું શું કરી શકાય? તો ભાઈ એમને અમે ફ્રીમાં એજ્યુકેશન આપીએ રાઈટ નાવ. હા, પણ એમાં અમારે કન્ડિશન્સ હોય કે ફ્રીમાં એજ્યુકેશન આપશું પણ ડેઇલી ક્લાસ એટેન્ડ કરવાના, પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું, તમારી એક્ઝામ લેવાશે, તો જ અમે તમારું કન્ટિન્યુ કોર્સ કમ્પ્લીટ કન્ટિન્યુ રાખશું. ઓફ કે એ તમારી કન્ડિશન નથી એમ ગણીએ તો એક શું કે ચેકલિસ્ટ કે રિયાલિટીમાં એ માણસ યસ બાય ગોડ ગ્રેસ એને નથી ફાધર, બટ એ તો ભગવાનની ઈચ્છા છે, એનામાં આપણું કંઈ નથી, બટ એ વસ્તુને લાયક છે, તમે એના માટે રેડી છો. હા, એટલે એક્ઝેક્ટલી આ વર્ષે અમે ઇનિશિયેટિવ એવું લીધું છે. રાઈટ નાવ 50 સ્ટુડન્ટોને અમે એજ્યુકેશન આપી રહ્યા છે. ઓકે. કે જે ડિજિટલ માર્કેટિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, વિડીયો એડિટિંગ, આઈટીના કોર્સિસ, આ બધામાં અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ. મતલબ જે તમારી પાસે કોર્સ છે એમાં ક્યાંય પણ એને ઇન્ટરેસ્ટ છે એમાં કરી શકે છે, કે જેમની ઉંમર 25 થી નાની છે. બરાબર છે. તો અમારું એવું મિશન છે કે 1 લાખ આવા વિદ્યાર્થીઓને
ફ્રીમાં એજ્યુકેશન આપીએ કે જેમના ફાધર નથી અને એમનું કરિયર બિલ્ડ થાય, એમનો બિઝનેસ અને એમના ફેમિલીને સપોર્ટ કરી શકે. બાય ડિફોલ્ટ આ એક સોસાયટી ઉપર પણ ઇમ્પેક્ટ આવશે. બિકોઝ જે ભાઈ ફ્રી તો નહીં કહીએ પણ જે એક શું કહેવાય અમૃત સમાનનું જે એજ્યુકેશન લઈને જશે એ સમાજમાં જઈને એક તો જો પહેલી વસ્તુ તો ફાધર નથી તો સમાજની અંદર આડા રસ્તે નહીં જાય, અને એજ્યુકેશન છે તો એક સમયે આવા 1 લાખ સિમ્બા ઊભા કરી શકશે. રાઈટ વાત છે. હા, નહીં આ બહુ મોટું છે. નહીં આ વસ્તુ તમારા માટે એપ્રિસિએશન વાળી વસ્તુ છે કે નહીં આવા ઇનિશિયેટિવ એવું છે લોકો વાત કરે છે પણ ઇમ્પ્લિમેન્ટ તમે કેમ કીધું સ્ટાર્ટિંગ ઇમ્પ્લિમેન્ટેશન સૌથી મોટો વિષય છે ને ભાઈ, કે આ વસ્તુ એવી છે કે કાલે સોશિયલ મીડિયા પર જવાની છે, યુટ્યુબ પર લાઈવ થવાનું છે ને એમાં જો તમે બોલો છો 100% તમે કરો છો, આ એની શ્યોરિટી છે. આ અમે શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ પાનસેરિયા બરાબર અમારી ઓફિસ પર આવ્યા હતા, પછી મેયર સાહેબ પણ આવ્યા હતા ઓફિસ પર. સો અને એ જ દિવસે મારે હર્ષ સંઘવી છે આપણા, સો એમને પણ મળવા જવાનું હતું. તો આ ઇનિશિયેટિવને મેં ત્યાં વાત કરી તો એમને કીધું કે ના આ ઇનિશિયેટિવમાં અમે સાથે છીએ. સારા કામમાં તો હર કોઈ સાથે 100% છે, 100% બચશે સર. સો એ લોકો પણ સપોર્ટ સારો એવો કરી રહ્યા છે. સો ધીરે મારી તો એવી જ રિક્વેસ્ટ છે બધાને કે જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, સો એ બધા જ લોકો બધાના કનેક્શનમાં ક્યાંક ને ક્યાંક એવા સ્ટુડન્ટ્સ હોય કે જેમના ફાધર્સ નથી, અને બધાને કમ્યુનિટી, સોસાયટી છે, સ્કૂલ, કોલેજમાં બધે ઓળખાણ હોય જ કે કનેક્શન્સ હોય જ. તો મારે બધાને રિક્વેસ્ટ એવી છે તમારા ઓડિયન્સને કે ભાઈ કે જેમના આવા ફાધર નથી એવા સ્ટુડન્ટોને તમે સિમ્બા સાથે કનેક્ટ કરાવો કે જેથી આપણે એમને એજ્યુકેશન આપી શકીએ. હું પણ ઓડિયન્સને રિક્વેસ્ટ કરું છું, કોઈ પણના તમારા નિયર એન્ડ ડિયરની અંદર 25 વર્ષ કરતાં નાના ઉંમર છે તો એમના ફાધર નથી અને એમને રિયાલિટીની અંદર એજ્યુકેશન્સથી એનું કરિયર સુધારવું છે તો સિમ્બા ઇન્સ્ટિટ્યૂટનો જરૂર ને જરૂર કોન્ટેક્ટ કરે. અમે ડિસ્ક્રિપ્શનની અંદર ડિટેલ્સ પ્રોવાઈડ કરી દઈશું જેનાથી તમે કોન્ટેક્ટ કરી શકો છો અને કોઈના જીવનની અંદર આંગળા ચીંધવાનું પુણ્ય તમે લઈ શકો છો. આમ એમાં એવું છે કે ઘણા લોકો છે ને ખબર જ નથી હોતી બિચારા, અને એમને સમાજમાં આ જગ્યાએ ઓલી જગ્યાએ જતા હોય છે. એની માટે બહુ સારું તમારા તો થેન્ક યુ કે મારા એક શું કહેવાય એક આંગળ ચીંધવાનું પણ મને પણ મળ્યું. યસ. એક બીજી વસ્તુ કે તમે જે મને જ્યાંથી ખબર છે એક એક્સપર્ટ ઇન ડિજિટલ માર્કેટર, સિમ્પલમાં એક લેંગ્વેજની અંદર જો કહેવું હોય તો ડિજિટલ માર્કેટિંગ શું છે? તો ડિજિટલ માર્કેટિંગ એટલે સિમ્પલ વર્ડમાં કહીએ તો જે ડિજિટલી જેટલા પણ પ્લેટફોર્મ હોય, મોબાઈલ હોય, ટેબ્લેટ હોય કે કોમ્પ્યુટર હોય, જ્યાં ડિજિટલ ગેજેટ્સ છે ત્યાં માર્કેટિંગ કરી શકાય, દેટ્સ કોલ્ડ ડિજિટલ માર્કેટિંગ. સિમ્પલ નોટ ઇન અ ફંક્શનલ વર્ડ કે ભાઈ આ ને ઓલું એવું કશું. એની અંદર પછી બધું જ આવે. હવે મોબાઈલ છે તો મોબાઈલની અંદર બ્રાઉઝર પણ હોય, સોશિયલ મીડિયા પર હોય, ઈમેલ, જીમેલ હોય, બધું જ હોય. તો એની અંદર પછી બધું જ આવે કેટેગરીમાં કે સોશિયલ મીડિયા માર્કેટિંગ આવે, ઈમેલ માર્કેટિંગ આવે, SEO આવે, કોન્ટેન્ટ ક્રિએશન્સ આવે, આ બધું જ આવશે. પણ સિમ્પલ વર્ડમાં કહીએ તો જે ફોન ટેકનોલોજી સાથે ઓનલાઈન જ્યાં તમે માર્કેટિંગ કરી શકો. પહેલું માર્કેટિંગ હતું, પહેલાં શું હતું? ટ્રેડિશનલ માર્કેટિંગ હતું. હોર્ડિંગ્સ, બિલબોર્ડ, ફ્લાયર્સ, રિક્ષા એડ, ટીવી એડ્સ, રેડિયો એડ્સ. તો હવે જે છે એ બધું ડિજિટલ થઈ ગયું અને લોકો સૌથી વધારે હોય છે ક્યાં અવેલેબલ? ઓલવેઝ સ્ક્રીન ઓન ટાઈમ 3 કલાક 4 કલાક. અમે તો સ્ટુડન્ટોને પૂછતા હોય કે ભાઈ તમે કેટલા કલાક ફોન યુઝ કરો? તો મેં 15 કલાક પણ સાંભળેલા છે, 15 અવર્સ. અને આ એક રિયાલિટીની અંદર જો છે સારું પણ એક્સેપ્ટ કરવું પડશે બિકોઝ ફ્યુચર તો તમારું ડિસ્પ્લે જ છે. અત્યારના ઘણા મમ્મી પપ્પા નિગ્લેક્ટ કરે છે, બટ 2 દિવસ પહેલાં જ એક નાની એવી ચર્ચા થતી હતી સર, જેમની અંદર એવી વાત હાલતી હતી કે છોકરાને ફોન ના આપવો જોઈએ ને આને તેને. અમે ત્યાં બેઠા હતા અને પછી માઇન્ડની અંદર વિચાર આવ્યો હું ક્યાં સુધી એને રોકી શકવાનો છું. મતલબમાં એક ખરાબ વસ્તુ છે નો ડાઉટ, પણ હું તો એમ કહું છું એક ઓપોર્ચ્યુનિટી છે. કાલ સવારે એમને એની સાથે ઇન્ટરેક્ટ કરવું પડશે અને એમાં કોઈ છૂટ નથી. સિમ્પલ છે કે ભાઈ તમે એમનો કઈ રીતે યુઝ કરો છો એ મેટર છે. 100% છે. અને જનરલી અમે હવે એઆઈનો જમાનો છે, માર્કેટમાં જોઈએ તો એઆઈ જ થાય છે. મારો એ જ ક્વેશ્ચન હતો નેક્સ્ટ, ડિજિટલ માર્કેટિંગ પ્લસ એઆઈ આ શું ચમત્કાર કરી શકે છે? ડિજિટલ માર્કેટિંગ એટલે બધા ડિજિટલ પ્લેટફોર્મ છે પ્લસ એઆઈ. તો પહેલાંના સમયમાં મતલબ 2, 4, 5 વર્ષની હું તમને વાત કરું તો કોન્ટેન્ટ ક્રિએશન્સ કરવું હોય તો તમારે બધું જ વિચારવાનું, એ કોન્ટેન્ટ પર લર્નિંગ કરવાનું, અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું, એ ટોપિકને સમજવાનું, પછી એને રાઇટ કરવાનું. તો હવેના સમયમાં એઆઈ બેઝ આવી ગયું તો તમે વિચારો તમારે ખાલી ટોપિક આપવાનો છે અને એઆઈ ટૂલ્સ તમને કન્ટેન્ટ ક્વિકમાં આપી દેશે. રાઈટ. સો તમારો ટાઈમ બચી ગયો. જ્યારે એક બ્લોગ લખવો હોય, બેસ્ટ.
અને એ માર્કેટ રિસર્ચ કરીને આપશે, જે કરંટ ટ્રેન્ડિંગ હશે એ ટાઈપનું કોન્ટેન્ટ તમને આપશે. અને એ કોન્ટેન્ટ તમે પબ્લિશ કરશો યા એની તમે રીલ્સ બનાવશો યા એનો વિડીયો શૂટ કરીને પબ્લિશ કરશો તો લોકોને વેલ્યુ જ મળશે. 100%. યસ. સો એઆઈનો ઉપયોગ તમે કેટલો કરો છો એ તમારા હાથમાં છે. જનરલી હું સ્ટુડન્ટોને એ પણ કહેતો હોય, બિઝનેસ ઓનર્સને બધા મારે ત્યાં શીખવા આવે તો એમને હું કહું કે પહેલાં ચેટ જીપીટીનો આપણે બધા ડગલે ને પગલે ઉપયોગ કરીએ છીએ, રાઈટ? તો હું એવું કહેતો હોઉં કે ભાઈ ચેટ જીપીટીનો ઉપયોગ કરો, નો ડાઉટ, પણ પહેલાં જીપીટીનો ઉપયોગ કરજો. રાઈટ, 110%. આપણે આ પોડકાસ્ટ છે આમની જસ્ટ એક પહેલાં મેં પોડકાસ્ટ કરી મિત સર સાથે, એમને ક્લિયર કર્યું અને એને મેં આ ક્વેશ્ચન કર્યો હતો બિકોઝ હી હેવ અ ગુડ નોલેજ અબાઉટ એઆઈ એન્ડ એક્સપર્ટ છે એમના. તો મેં કીધું ચેટ જીપીટી બધા જ કરી શકતા હોય તો ચેટ જીપીટી તો કોમ્પિટિશન માર્કેટમાં કેમ રહેવા દે છે? નહીં નિકુંજભાઈ, કે ચેટ જીપીટી નોટ એઆઈ છે ને, એઆઈ એ ત્યારે સ્માર્ટ થાય છે કે જેની અંદર તમે કેમ કીધું પોતાનું માઇન્ડ એટલે કે મળે, એમાંય મળે. 110%. આ ટોપિક ઉપર મને થોડું હાઇલાઇટ આપો. સો એક્ઝેક્ટલી છે ને, હું તમને એમ કહું જીપીટી શું કામ? બિકોઝ ઓફ આપણે 11th સ્ટાન્ડર્ડમાં આવ્યા ને એની પહેલાં આપણે 10th સ્ટાન્ડર્ડ સુધી બધા જ તમે કહો ને ઘડિયા આપણે કહીએ અથવા તો કેલ્ક્યુલેશન આપણે ક્વિક કરતા માઇન્ડમાં, રાઈટ? જેવું 11th સ્ટાન્ડર્ડ કોમર્સ હોય યા સાયન્સ હોય, તમે કોઈ પણ ફિલ્ડમાં આવ્યા એટલે તમારા પાસે આવ્યું કેલ્ક્યુલેટર. અને જેવું કેલ્ક્યુલેટર આવ્યું એટલે આપણે એડિક્ટેડ થયા એનાથી 11, 12થી. જેવા આપણે એ કેલ્સીથી એડિક્ટેડ થયા એટલે આપણે આપણું માઇન્ડ ચલાવતા બંધ થઈ ગયા, ટ્રેન કરવાનું કેલ્ક્યુલેશન્સમાં, રાઈટ? તો એવું હવે થશે. શું થશે? તો લોકો હવે ડિપેન્ડ ઓન એઆઈ પર ડિપેન્ડ થઈ જશે. એઆઈનો ઉપયોગ ભરપૂર કરવાનો છે, પણ પહેલાં આપણે આપણું મગજ ચલાવવાનું. બિકોઝ ઓફ પેલું કહેવાય ને ઘસાઈ તો ઉજળા થઈએ. આપણે આપણું માઇન્ડ નહીં ચલાવીએ તો શું થશે? ચાલતું બંધ થઈ જાય. એવી સિચ્યુએશન હશે જ્યાં તમને ટેકનોલોજી નહીં હોય તો ઇટ્સ હેપન. સો મારું સજેશન એવું હોય સ્ટુડન્ટ્સોને પણ કે પહેલાં તમે કોઈ પણ સ્ટ્રેટેજી બિલ્ડ કરો, કોઈ પણ પ્લાનિંગ બનાવો, કોઈ પણ કન્ટેન્ટ ક્રિએશન્સ કરો તો તમારા પહેલાં માઇન્ડને ટ્રેન કરો, એને યુઝ કરો. એટલે તમારું જીપીટી યુઝ કરો, ધેન ચેટ જીપીટી યુઝ કરો. ચેટ જીપીટી તમને અફલાતુન નોલેજ આપશે, રાઈટ? બટ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ક્લિયર કરો. હવે ડિજિટલ માર્કેટિંગની વાત કરી, એઆઈની વાત કરી. હવે એઆઈની અંદર ચેટ જીપીટી પણ આવે છે. એની અંદર ચેટ જીપીટીમાં કો પાયલોટ ને બહુ બધા ઓપ્શન આવે છે. મોસ્ટલી લોકો ચેટ જીપીટી યુઝ કરતા હોય. સ્મોલ બિઝનેસ ઓનર્સ માટે ડિજિટલ માર્કેટિંગ માટે ચેટ જીપીટી કઈ રીતના યુઝફુલ બને? સ્મોલ બિઝનેસ જે હોય તો હવે એમને ઘણા નવા બિઝનેસ સ્ટાર્ટ કરે તો લોકોને આઈડિયાઝ ન હોય કે ભાઈ મારે ડિજિટલ માર્કેટિંગ મારા બિઝનેસમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું. તો તમે ચેટ જીપીટીને આસ્ક કરશો કે ભાઈ મારો આ સ્પેસિફિક બિઝનેસ છે અને મારા બિઝનેસને ગ્રો અપ માટે, ઓનલાઈન લઈ જવા માટે ડિજિટલ માર્કેટિંગની કઈ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરું. જો તમે એમને ક્વેશ્ચન્સ કરશો ઇન ડેપ્થમાં કે ભાઈ મારું લોકેશન્સ ઇન ઇન્ડિયા, ઇન ગુજરાત, ઇન સુરત યા વડોદરા જે પણ હોય યા અમદાવાદ, તમે લખશો તો એ પ્રોપર લેવલનો તમને આન્સર્સ આપશે. જનરલી લોકો શું કરે છે, ભાઈ મારો બિઝનેસ છે, મારા આઈડિયા જોતો છે, યસ, બટ તમે એમને સ્પેસિફિક કહેશો તો એ સ્પેસિફિક આન્સર્સ આપશે. અધરવાઇઝ એ યુએસએના કન્ટ્રીના જે ઓડિયન્સ હશે એને રિગાર્ડિંગ આન્સર્સ આપશે. રાઈટ. તો તમે ચેટ જીપીટીને તમે આન્સર્સ બી સ્પેસિફિક આપશો તો તમને બી સ્પેસિફિક આન્સર્સ આપશે. તો સ્મોલ બિઝનેસ જે ઓનર્સ હશે એ બી સ્પેસિફિક ક્વેશ્ચન્સ પૂછે તો બી સ્પેસિફિક આન્સર્સ આપશે. અને એને જો તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો 110% તમે ગ્રો કરી શકો. આના પરથી મને કન્ક્લુઝન એ મળ્યું સર કે સ્મોલ બિઝનેસ ઓનર છે, હી એન્ડ શી હેવ અ સ્મોલ બજેટ ઓફ અમાઉન્ટ માર્કેટિંગ. એટલે એ બ્રોડ ઉપર તો જઈ જ નથી શકવાના. એટલે એ સ્પેસિફિકની અંદર સ્પેસિફિક થશે. સો એના કારણે એનું માર્કેટ પણ નીચું આવશે, માર્કેટિંગ કોસ્ટ પણ નીચો આવશે અને એનું અર્નિંગ વધશે. તમે જે કીધું એન્ડ ગોલ અર્નિંગ. અને માર્કેટિંગ કોસ્ટ નીચે લાવવા માટે તમે એક તો લોકલ એસઈઓ કરો, જેમ કે મેપ, ગૂગલ મેપ બિઝનેસ પ્રોફાઇલ ક્રિએટ કરો કે જેમનું લિસ્ટિંગ કરો, એમને તમે રેન્ક પર લાવો. કે લોકો જનરલી શું હોય, કાંઈ પણ ક્વેશ્ચન્સ ક્વેરી હોય કે કાંઈ પણ વસ્તુ લેવી હોય તો ક્યાં જશે? ગૂગલ પર જશે અને ગૂગલ પર સર્ચ કરશે. અને જેવું ગૂગલ પર સર્ચ કરશે એટલે ટોપમાં શું આવશે? એ ગૂગલ એડ્સ આવશે, બીજું હશે મેપ, અને પછી લોકલ રિઝલ્ટ, વેબસાઇટના જે એસઈઓ કરેલું છે એમના રિઝલ્ટ આવશે. રાઈટ. તો તમે તમારી વેબસાઇટ લોકલ એસઈઓ અને એસઈઓ વેબસાઇટનું કરેલું હશે, મેપનું લોકલ એસઈઓ અને વેબસાઇટનું એસઈઓ જો તમે કરેલું છે તો લો કોસ્ટ માર્કેટિંગ તમે કરી શકશો. અને એ પણ એવું માર્કેટિંગ કે એકદમ ક્વોલિટી ઓડિયન્સ. બિકોઝ ઓફ જેને સર્ચ ઇન્ટેન્ટ એમનો હાઈ છે, રાઈટ? જેવું સર્ચ કરે છે, એક્ઝામ્પલ છે કે ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઇન સુરત, કે જેમને ડિજિટલ માર્કેટિંગ કોર્સ કરવો છે ઇન સુરત
તો સ્પેસિફિક સર્ચ કરશે અને ત્યાં તમારું રિઝલ્ટ્સ આવે તો ઓબ્વિયસલી તમને ત્યાં ક્લિક્સ મળવાના ચાન્સીસ વધશે અને યુઝર તમારે ત્યાં વિઝિટ પણ કરશે બિકોઝ ઓફ લોકોને ટ્રસ્ટ ક્યાં છે ગૂગલ પર. રાઈટ ત્યાં તમારી વિઝિબિલિટી હશે, તમારું ત્યાં બ્રાન્ડ અવેરનેસ. ચલો તમારી પાસેથી પ્રોડક્ટ યા સર્વિસીસ નથી લેતા, ઓકે, બટ એ તમારી બ્રાન્ડ અવેરનેસ તો ત્યાં થશે જ. 100% બિકોઝ એમને વિઝ્યુલાઇઝેશન એવું થશે. ઇફ હું સર્ચ ગૂગલ પર કરું છું ને ફર્સ્ટ છે તો કંઈક કર્યું છે તો જ છે. યા રાઈટ. લોકોને ગૂગલ પર ટ્રસ્ટ છે બ્લાઇન્ડલી. તમે જુઓ, આપણે કોઈ પણ ડેટા ઇઝીલી કોઈ આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ તો અલો જલ્દીથી કરી દે. ગૂગલની એપ્લિકેશનમાં તો આપણે કોઈ વિચારતા જ નથી બિકોઝ ઓફ વી હેવ અ ટ્રસ્ટ ઇન ગૂગલ. આ ટ્રસ્ટની વાત આવી તો ડિજિટલ માર્કેટિંગ થકી અત્યારે બહુ બધા ફ્રોડ થાય છે. યસ, રાઈટ વાત છે. કઈ રીતના અવેર રહી શકીએ અને શું ધ્યાન રાખવું જોઈએ? જો ઓનલાઈન વર્લ્ડમાં તમે ડિજિટલ માર્કેટિંગથી નહીં પણ ઓનલાઈન વર્લ્ડમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર બધા ફ્રોડ્સ થતા હોય તો હું બધાને એટલું જ કહી શકું કે તમારે ઓનલાઈન ફ્રોડથી બચવું હોય તો ઘણા બધા એવા માર્કેટમાં એપ, મારા માઇન્ડમાં એક એપ છે આર્ચીવ કરીને એક વેબસાઇટ છે archive.org. ઓકે. તો વેબ એક મશીન તમે સર્ચ કરશો તો ત્યાં જાઓ અને કોઈ વેબસાઇટ પરથી તમારે પરચેસ કરવું છે તો તમે એ વેબસાઇટની લિંક નાખો. ઓકે. ત્યાં લિંક નાખશો એટલે વેબસાઇટ કેટલી જૂની છે. હું અમારા સ્ટુડન્ટોને પણ ગાઈડ કરતો હોઉં, ભલે નવી બ્રાન્ડ બિલ્ડ કરી રહ્યા છે બટ એ ક્યાંકથી બચે ઓનલાઈન ફ્રોડથી, રાઈટ, તો એના માટે તો અમે એમને ગાઈડ કરતા હોઈએ. તો એમને હું સજેસ્ટ કરું કે વેબ એક મશીન એવું સર્ચ કરો, ત્યાં પહેલી વેબસાઇટ આવશે archive.org, એના પર જાઓ. ત્યાં તમારી વેબસાઇટ જેની પણ તમારે વેબસાઇટ પરથી પરચેસ કરવું છે તે વેબસાઇટની લિંકને કોપી કરીને ત્યાં પેસ્ટ કરો એટલે એ વેબસાઇટ કેટલી જૂની છે, ક્યારથી લાઈવ થયેલી છે, એ બધો ડેટા તમને ત્યાં રેકોર્ડિંગ સ્ક્રીન સ્નેપશોટ ત્યાં અવેલેબલ છે, આખી વેબસાઇટનો ડેટા. બરાબર છે. સો દેટ ઓલ્ડ વેબસાઇટ છે, ટ્રસ્ટેબલ છે, તો તમે ત્યાં ફ્રોડથી બચી શકો. રાઈટ છે. બીજું છે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ ફ્રોડ થાય છે તો બિકોઝ ઓફ એક તો છે તમે તમારા પાસવર્ડ યા ઓટીપી તમે શેર કરી રહ્યા છો. સિમ્પલ ટર્મ્સમાં કહો તો લોકોને હમણાં શું હોય, ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો લોકોને ફોલોવર્સ વધારવા હોય, રાઈટ. તો ફોલોવર વધારવા માટેની માર્કેટમાં લોકો ફ્રોડવાળા છે શું કરશે, એવી એપ બનાવેલી છે કે જ્યાં એનો બધો ડેટા કેપ્ચર કરી લે છે. રાઈટ. અને ફેક ફોલોવર આપશે. હા, ફેક ફોલોવર્સ આપશે બટ ત્યાં એમના આઈડી પાસવર્ડ્સ પણ જતા રહ્યા છે. આમ ગણીએ તો આખું જીવન એના હાથમાં છે. હા. સો જ્યારે તમે આવી ફોલોવર્સની ગેમમાં તમે ઉતરો છો અને એવા કોઈ ટૂલનો યુઝ કરો છો ત્યારે તમે તમારો ડેટા બધો જ એમને આપી રહ્યા છો અને ગમે ત્યાંથી હેક કરી શકે છે. રાઈટ. તમે કીધું એમ ઇકોનોમી ટાઈમ્સના એક આર્ટિકલ પ્રમાણે માણસ ખુદની જાતને જેટલું નથી જાણતો એટલો એનો મોબાઈલ જાણે છે. યસ, ઓબ્વિયસલી. તમે યુટ્યુબ પર તમારે કોઈનું પણ તમારે કુંડલી જાણવી હોય તો હું તો જનરલી વાત કરતો હોય સ્ટુડન્ટ્સને બધાને, સો તમારે એનું યુટ્યુબ ઓપન કરવાનું એટલે એમનું બિહેવિયર એ કઈ ટાઈપનું લર્નિંગ કરે છે તમને ખબર પડી જશે. ઇન્સ્ટા પર જાઓ, સર્ચમાં જાઓ, ફીડ તો નહીં, સર્ચમાં ખાલી ક્લિક કરો સર્ચ પર એટલે બધી કુંડલી ખબર પડી જશે માણસ કેવો છે અને કેવું લર્નિંગ કરે છે. મતલબ કે છોકરી તમે જોવા જાઓ છો અથવા તો તમને જોવા આવશે તો જોઈ લેજો. અત્યારે જોઈ લેજો. એટલે આ અત્યારે રિયલ કુંડલી છે, ઓલી કુંડલી એવા ના મળે તો હાલશે. એનું માઇન્ડસેટ આખું તમને ત્યાં યુટ્યુબ એન્ડ ઇન્સ્ટાગ્રામ સર્ચમાંથી તમને મળે. આ તો જસ્ટ એક કિડિંગની વાત છે બટ રિયાલિટી એ પણ છે. મેં સાંભળેલું છે હાઈ એન્ડ કંપની રિક્રુટમેન્ટ ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઇન એન્ડ સોશિયલ મીડિયા પેજ અટેચ કરાવે છે તમારી પાસે અને એમાં તમે જો કદાચ હિસ્ટ્રી તમારે ડિલીટ મારી દીધી છે ને એની પાસે તો ખુલી જશે. એટલે જે એવું કરતા હોય તો સુધરી જજો પહેલાથી. હા, બિકોઝ હવે બધાનો ભગવાન ગૂગલ દાદા, એની નજર તો બધે છે. ગૂગલમાં તમે ક્યાં ગયા હતા, કેટલી મિનિટે, ક્યાં સેકન્ડે, ક્યાં લોકેશન પર હતા તો ગૂગલ ટાઈમલાઈન આવે તો ત્યાં તમે જાઓ તો કોઈનું જો તમારી પાસે એનું લોગિન હોય તો તમે એનું જોઈ શકો, યા તમે તમારું ખુદનું જોઈ શકો ભાઈ હું ક્યાંથી ક્યાં ગયો તો ગૂગલ ટાઈમલાઈન ઓન હોય તો તમારો બધો ડેટા વર્ષો જૂનો પણ એમાં હોય. મતલબમાં એમ તો કહું છું તમારું યાદ નથી કે આજથી 5 દિવસ પહેલા તમે ક્યાં હતા પણ એને યાદ છે. એટલે બી અવેર. યસ, ડરવાની વસ્તુ નથી બટ અવેરનેસ જરૂરી છે. એટલે ઓનલાઈન ફ્રોડમાં ઘણા વિડીયો ડાયરેક્ટ કોલ્સ આવે તો તમે એ પણ રિસીવ ના કરો. અનનોન નંબરથી કોલ આવે છે તો એવું કંઈ અર્જન્ટ હોતું નથી, તો અનનોન નંબરથી વિડીયો કોલ્સ આવે. મારો તો ગવર્મેન્ટ કન્ટિન્યુ તમને હેલ્પલાઇન જે તમે કોલ કરતા હો ત્યારે તમને આપે છે પણ આપણે નથી જોતા. ઘણા તો નંબર પણ નથી ખબર કે સાયબર ફ્રોડ થાય તો કયા નંબર પર કોલ કરવો. ઘણું હું સ્ટુડન્ટોને પણ સજેસ્ટ કરતો હોય કે તમે એક્ઝેક્ટલી તમારા જે તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે તો તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં તમને કોઈ તમારા ફ્રેન્ડનો પણ મેસેજ આવે છે કે મની માટે તો નહીં આપવાનો. એ ફેસ ટુ ફેસ તમારી સામે ઊભો છે અને જો રિક્વાયરમેન્ટ એમને બહુ હાઈ લેવલની છે તો જ તમે એમને આપો. કેમ કે ઓનલાઈન ફ્રોડમાં
તો થાય છે શું? મની. બીકોઝ ટાઈમ ઇઝ અત્યારનો સમય એઆઈ છે, અવાજમાં પણ તમને નહીં વર્તાવા દે. તમારો વિડીયો પણ, તમારો ફોટો છે તો એમનો વિડીયો પણ બનાવી દે છે આખો, અને તમને એમ લાગે કે નહીં આ એ જ બોલે છે, પણ એક્ઝેક્ટલી એઆઈના ટૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કરીને એમણે વિડીયો બનાવેલો હોય છે. બી અવેર. હા, તો તમે ફિઝિકલ, તમારે કોઈ પણ મનીની સપોર્ટ કોઈકને કરવો છે, હોસ્પિટલ કે XYZ, તો ફિઝિકલ મની આપીને કરો, પણ ડિજિટલ ટ્રાન્સફર ના જ કરો. યસ, અથવા તો બી કન્ફર્મ કરો, તમારી પાસે નંબર તો છે જ, કન્ફર્મ કરો. એક તમે ફ્રોડની વાત કરી ને, ફ્રોડની અંદર એક સિનારીઓ મેં ખાલી ડિસ્કવર કરવા માટે કર્યો હતો સર. બહુ બધી વખત એડ મારામાં પોપઅપ થઈ અને આ એ કન્ફર્મ કે આ એક ફ્રોડ છે અને મારે એને એક્સપોઝન કરવું, બિકોઝ એઝ ધ પોડકાસ્ટર, એઝ ધ હોસ્ટ, એક અવેરનેસ કે ભાઈ મારે, તમે કેમ સમાજ માટે મારે કરવું, સમાજ માટે કરવું છે. આજ તમારા થકી કહું છું. એમની અંદર સર એવું થયું કે એમની અંદર મોબાઈલના કવરની એડ આવતી હતી. તમને ખબર છે અત્યારે ફ્રોડનો બહુ મોટો માધ્યમ છે. મોબાઈલના કવરની એડ 999 અંદર 3 કેસ, અને મોસ્ટલી લોકો આમાં ચપેટાઈ ગયા છે. નથી કહેતા, લોકો ફ્રોડ થાય ને એટલે કહેવાનો છે, શું કામ એને લાગે હું મૂર્ખ થઈ ગયો. એટલે આ પ્રોડક્ટનો મેં પર્દાફાશ કરવા માટે મેં એમનો ઓર્ડર કર્યો. તો શું થયું, એનો ઓર્ડર કર્યો ને સર, એટલે દિલ્હીની વેબસાઇટ બતાવે, બરાબર છે. એનો ઓર્ડર થયો એટલે એમને શિપમેન્ટ બુક કર્યું. પાછા આ લોકો COD ઓપ્શન આપે. આપણે ક્યાં ચપેટામાં આવી જઈએ કે COD ઓપ્શન, તો થોડું એ ફ્રોડ થવાનું છે. CODમાં તો મારી પાસે આવે છે, બટ આ એવો ઓલરેડી ઇન ધીસ ટાઈપ ઓફ બિઝનેસ મને ખબર છે કે આવા લોકો આવું કરે છે, એટલે મારે જસ્ટ જોવું શું કરે છે. એટલે હું તમને આખી સ્ટોરી કહેવા માંગુ છું સર માધ્યમથી, કે તમે પણ આવું ચેક કરતા જાઓ, શીખતા જાઓ. એટલે એમને દિલ્હીની વેબસાઇટ, દિલ્હીની અંદર મેં નીચે એનો સ્ક્રોલ કર્યો એટલે વેબસાઇટ મને દિલ્હીની બતાવી. એમને ત્યાંથી પાર્સલ ડિસ્પેચ કર્યું, મારી પાસે એનો ટ્રેકિંગ આઈડી આવ્યો. જેવું ટ્રેકિંગ આઈડી આવ્યો, ટ્રેકિંગ આઈડી પર ક્લિક કર્યું તો પાર્સલ વડોદરામાંથી બુક થયું. મેં કીધું આ તો મને જે લાગતું હતું એ જ હતું. વડોદરામાંથી પાર્સલ બુક થયું અને પાર્સલ ડિલિવર થયું મારી પાસે કુરિયર બોય આવ્યા. મેં જોયું, મેં કીધું પાર્સલનો વિડીયો શૂટ કરી શકો, મારે જોતું નથી, મને ખબર છે, બિકોઝ હું તો કંઈ ફ્રોડનો શિકાર થવાનો નથી. મેં જોયું એ પાર્સલની અંદર જસ્ટ સિમ્પલ કોઈ પણ વસ્તુ નાખી દીધી, એટલું બધું પાર્સલ, અને લોકો આ લઈ લે છે. હવે તમારી સાથે ફ્રોડ ક્યાં થઈ શકે છે? જેવો કુરિયર બોય તમને એ પાર્સલ આપ્યું, તમે એમને પૈસા આપ્યા અને તમે OTP શેર કરી દીધો, એટલે કુરિયર બોય એવું કહેશે હવે તમે કંપનીમાં કોલ કરો, ઓનલાઈન કોલ કરો, અને ત્યાં કશું થવાનું નથી. એટલે આના તમારા થકી એક બીજું હું એ પણ કહેવા માંગુ છું, મારા ઓડિયન્સે જોવો છો, અને સર તમે પણ તમારા સ્ટુડન્ટને કહો જ છો કે તમે જો અવેર છો અને તમારી ક્યાંય પણ ઇન્સ્ટાગ્રામમાં એડ આવે ને તો રિપોર્ટનો ઓપ્શન આવે છે, રિપોર્ટ આપતા જાઓ. ઓબ્વિયસલી, કેમ કે હવે મેટા એટલે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં એ લોકો ફૂલ્લી અવેર છે, સ્ટ્રિક્ટ છે. 2021-22માં તમારે પર ડે 10,000 રૂપીઝ સ્પેન્ડ પર ડે એડમાં રન કરવું હોય તો કરી શકતા, ઇઝીલી થતું. અને એ ગવર્મેન્ટને અને મેટા અલ્ગોરિધમને ખબર પડી કે નહીં આ ફ્રોડ થાય છે રાઈટ. તો એમને અલ્ગોરિધમ ચેન્જ કરી દીધા કે ભાઈ પર ડે એમને મિનિમમ અમાઉન્ટથી જ સ્ટાર્ટ કરી શકવો જોઈએ. અને એ પણ તમારા ઉપર અમને એક ટ્રસ્ટ આવે છે, કોઈ કમ્પ્લીટ નથી થતી તો તમને અમે ઇન્ક્રીમેન્ટ આપશું. હા, બજેટ ઇન્ક્રીઝ તમે સ્પેન્ડિંગ નું કરી શકો, અધરવાઇઝ તમે ન કરી શકો. રાઈટ. સો એ લોકો પણ અવેર છે, એટલે બહુ સારું કહેવાય. ગવર્મેન્ટ પણ આમાં ઇનિશિયેટિવ સારા લઈ રહી છે. બટ એઝ જાગૃત નાગરિકે હું એમ કહું છું, ઇનિશિયેટિવ આપણે એ જ લેવાનો છે. તમને જો તમે જાગૃત છો, તમને ખબર પડી જશે કે આ ફ્રોડ છે. જો એ ફ્રોડ નથી ને તમે જો રિપોર્ટ કરશો તો એને કશું જ નથી થવાનું. બટ એ ફ્રોડ છે ને તમે રિપોર્ટ કરશો તો એટલીસ્ટ 5 જણાના 1,000 રૂપિયા આપણે બચાવી શકશું, અને એ કોઈની લોહી પાણીની કમાણી. 100%. રાઈટ. આ વસ્તુ એક મને તમે આજે ફ્રોડની વાત કરી એટલે મને બહુ અવેરનેસ. આ ટોપિક નહોતો તેમ છતાં પણ બી કાઇન્ડ મેં આ કવર કરવાની કોશિશ કરી. સાથે ડિજિટલ માર્કેટિંગ મોટા બિઝનેસ ઓનર તો યુઝ કરતા જ હોય છે, બિકોઝ અત્યારે એની પાસે ટીમ છે. નાના બિઝનેસ ઓનર તમે વાત કરી, મીડિયમ બિઝનેસ ઓનર છે કે જે ડિજિટલ માર્કેટિંગમાં પણ પૂરા નથી અને ટ્રેડિશનલ મીડિયામાં પણ પૂરા નથી. આવા લોકોને ડિજિટલ માર્કેટિંગનું મહત્ત્વ કઈ રીતના સમજાવવું? સો મીડિયમ જે કેપેસિટી જે છે, જે ઓલરેડી ઓફલાઈન પણ માર્કેટિંગ કરે છે ને ઓનલાઈન પણ કરે છે. રાઈટ. સો મેં ખુદે 30-40 લાખ રૂપિયાનું ઓફલાઈન માર્કેટિંગ કરેલું છે, ટ્રેડિશનલ માર્કેટિંગ. મેં પણ હોર્ડિંગ્સ લગાવેલા છે મારા ક્લાયન્ટ્સનાથી લઈને બધાના જ થઈને, બરાબર. તો એનાથી મને એટલી ખબર પડી કે હવેના સમયમાં આપણે કોઈ હોર્ડિંગ જોઈએ ને તો ખાલી બ્રાન્ડ અવેરનેસ થશે. તો તમારે ટ્રેડિશનલ માર્કેટિંગ મીડિયમ બિઝનેસને કરવું છે, કન્વર્ઝેશન નહીં આવે. હા, કન્વર્ઝેશન રેશિયો નહીં આવે. કે તમારો જે ગોલ હોય કે ભાઈ મને આ હોર્ડિંગ લગાવવાથી, આ માર્કેટિંગ કરવાથી મારે ત્યાં કસ્ટમર્સ આવી જશે, તો એ નહીં થાય. ઓનલી બ્રાન્ડ અવેરનેસ થશે. બરાબર છે. તો મારું બધાને એવી રિક્વેસ્ટ છે કે તમે ટ્રેડિશનલ માર્કેટિંગ નો ડાઉટ કરો, પણ ક્યારે કરો? જ્યારે બ્રાન્ડ અવેરનેસ કરવી હોય તો જ. હોર્ડિંગમાં બહુ બધી ડિટેલ્સ લખી દે, કોઈ વાંચવાનું નથી ભાઈ.
તમારું લોગો પણ માંડ જોશે, કેમ કે બીકોઝ ઓફ એ ગાડી ચલાવી રહ્યા છે, કાર, અને એની સાથે પાછા 15 હોર્ડિંગ્સ આવશે. 15 હોર્ડિંગ્સ આવશે, બધા આજુબાજુમાં જે ટ્રાવેલિંગ કરતા હશે. ઇવન પાછું આપણું માઇન્ડસેટ હોય, આપણા ઘણા વિચારો બીજા ચાલતા હોય. તમે કોઈને પણ રેન્ડમ પૂછજો, કોઈ એક લોકેશન પરથી બીજી લોકેશન પર આવે તો ભાઈ તને કયું હોર્ડિંગ યાદ છે, તો એમ જ કહેશે એક પણ નહીં. ઇવન તમે જ કહો મને કે ભાઈ તમે ડેઈલી અહીંયા આવો છો ઓફિસ પર, રાઈટ, તો તમને કયું હોર્ડિંગ યાદ છે? હોર્ડિંગ ક્યાં છે જ નથી ખબર, રાઈટ, બીકોઝ ઓફ આપણે આપણા કામમાં હોઈએ. સો ઓફલાઈન જે ટ્રેડિશનલ માર્કેટ, ઇવન હું તમને કહું ઘરે ઘરે પેમ્પલેટ્સ નખાવે, રાઈટ, તો એ પેમ્પલેટ્સ 2 રૂપિયાનું થાય. તમે હમણાંના કોસ્ટિંગ પ્રમાણે જોશો તો 2 રૂપીસ. તો એક ઘરમાં એવા 1000 ઘરમાં તમે નાખશો તો કેટલા થયા? 2000 પ્લસ જે નાખો છે એનો ખર્ચો, રાઈટ. તો હવે એની સામે તમે જો ડિજિટલ માર્કેટિંગને ઇમ્પ્લિમેન્ટ કરો તો 2000માં સારી એવી તમને રીચ મળશે ટાર્ગેટેડ ઓડિયન્સને, કે તમે એવું ટાર્ગેટ કરશો કે સ્પેસિફિક એજ ગ્રુપ, સ્પેસિફિક લોકેશન્સ એન્ડ સ્પેસિફિક ઇન્ટરેસ્ટવાળા એન્ડ બિહેવિયરવાળા લોકોને જ મારી એડ બતાવો. ને એમાં પણ સ્પેસિફિક કરી શકો, ઓનલી ઇન્સ્ટાગ્રામમાં, એમાં પણ સ્પેસિફિક ઓનલી સ્ટોરીમાં જ મારી એડ શો થવી જોઈએ, ઓનલી રીલ્સમાં યા ઓનલી ફીડ્સમાં, ઓનલી સર્ચમાં જ મારી એડ શો થવી જોઈએ. એમાં પણ બી સ્પેસિફિક આવે કે ઓનલી આઈફોન યુઝરને જ મારી એડ બતાવો. એમનું પણ એક નેક્સ્ટ સ્ટેજ તમે કીધું એમના પણ કે મારી એડ કોઈ 70% જોયું આ વિડીયો એને બીજી વખત બતાવો, જે હોર્ડિંગમાં તો પોસિબલ જ નથી. અને એમાં રીટાર્ગેટિંગ થાય, અને ડેટા જેટલો હશે એટલું જ તમે બેટર રીતે માર્કેટિંગ કરી શકશો. તો મારું મીડિયમ બિઝનેસ જે છે, મીડિયમ લેવલના, એ બધાને એવી રિક્વેસ્ટ છે કે તમે ડિજિટલી માર્કેટિંગ, ડિજિટલ પ્લેટફોર્મ પર આવશો તો તમે રીટાર્ગેટિંગ કરી શકશો અને ROI, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તમારું સારું બેસશે. અને કંઈ પણ હેલ્પની જરૂર હોય તો આપણે મેન્શન કરીએ જ છીએ, તમે 110% કોન્ટેક્ટ કરી શકો છો. બેસ્ટ માર્કેટિંગની વાત કરીએ, ઘણા આપણે વચ્ચેમાં તમે એમ કર્યું કે ઇનિશિયેટિવ ફોર જેના પપ્પા નથી એની માટે, ફાધર નથી એની માટે તમે લીધા. હવે એક ઇનિશિયેટિવ એવો મારે તમારી પાસેથી જોઈએ છે, એવું કંઈ જણાવો કે લોકો ફ્રીની અંદર ડિજિટલ માર્કેટિંગ શીખી શકે. આપણે તમારો ધંધો ભાંગવાનો છે. નહીં, ધંધો તો ન ભાંગે, બટ કહેવાય ને કે ભાઈ, અને અમે પણ આજે ટ્રેનિંગ આપી રહ્યા છીએ બીકોઝ ઓફ કે એમને ક્લિયર પાથ મળે, રાઈટ, એના માટે જ અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ. બાકી માર્કેટમાં ફ્રી કોર્સિસ યુટ્યુબ પર પણ અવેલેબલ છે. યુડેમીમાં જશો તો 300-500માં તમને સારામાં સારા કોર્સ પણ મળી જશે. પણ જે અમે જે અહીંથી ટ્રેનિંગ આપીએ છીએ, હા, ફ્રી એજ્યુકેશન્સ માટે મેં તમને કીધું યુટ્યુબ ફ્રી ઇઝ ઇક્વલ ટુ કે ભાઈ ઘણા લોકો મિનિમમ ફીસ પણ નથી પે કરી શકતા, પણ એને ક્યાંયથી શરૂઆત કરવી છે. હા, તો મારું સજેશન એવું છે કે એ યુટ્યુબમાં જાય, ત્યાં ડિજિટલ માર્કેટિંગ કોર્સ લખે, યા સ્પેસિફિક કોઈ પણ સ્કિલ ઇમ્પ્રૂવ કરવી છે તો તમે ત્યાં સર્ચ કરો, અને ત્યાંથી તમને સારો એવા ઘણા બધા ઇન ડેપ્થમાં પ્લેલિસ્ટ મળશે, રાઈટ. તો એ પ્લેલિસ્ટ જો તમે સેલ્ફ લર્નર હશો તો સારું એવું લર્નિંગ કરીને ઇમ્પ્લિમેન્ટ કરશો તો ઓબ્વિયસલી તમારા હેલ્પફુલ થશે. તો તમે યુટ્યુબ પર જઈ શકો છો. થોડું પેડ કરવું હોય તો યુડેમી છે, યા થોડું પે કરવું તો યુડેમી છે, તો તમે કરી શકો છો. તો અહીંથી તમે ફ્રી એજ્યુકેશન લઈ શકો, રાઈટ. હવે એજ્યુકેશન પણ આપણે આપી દીધું, એને માર્કેટમાં પણ ઉતારી દીધા, એટલે પહેલો ક્વેશ્ચન આવશે કે અત્યારે જોઈએ છીએ એઆઈના 5 ફ્રી ટૂલ્સ કે જે બિઝનેસ માટે યુઝ થઈ શકે. તો પહેલું તો એઆઈનું ફ્રી ટૂલ્સ જોઈએ તો ChatGPT છે, કે જે તમને કોન્ટેન્ટ માટે, સ્ટ્રેટેજી માટે બહુ જ હેલ્પફુલ થશે, રાઈટ, બરાબર. પછી ઘણા બધા એવા એડિટિંગના પણ ટૂલ છે. માની લો કે તમે કેનવા હશો, કેનવા તમે યુઝ જોશો, તો કેનવામાં તમે એવું કહેશો, પ્રોમ્પ્ટ્સ લખશો કે ભાઈ મારે આ ટાઈપની ઇમેજીસ જોઈએ છે, તો મને આ કલર કોમ્બિનેશન, તો એ પણ ખુદ બનાવીને આપશે તમને, રાઈટ. તમે કેનવા પણ યુઝ કરી શકો. એઆઈમાં તમે માની લો કન્ટેન્ટ રિસર્ચ કરવું છે, તમારી વેબસાઇટને રેન્ક પર લાવી છે, તો મારું તો તમને સિમ્પલ એટલું જ કહેવું છે કે જેટલા પણ ટૂલ્સ છે ને માર્કેટમાં, એ બધા એઆઈ બેઝ છે. એની તમે મેટા એડ્સ પ્લેટફોર્મ લેશો ને તો એમાં પણ આખું એઆઈ બેઝ જ છે. વોટ્સઅપમાં પણ આપી દીધું. હા, વોટ્સઅપમાં પણ એઆઈ છે. તો હર જગ્યા પર એઆઈ છે. અને માર્કેટમાં હું તમને હમણાં એમ કહીશ કે આ 5 ફ્રી ટૂલ્સ યા આ 5 ટૂલ્સ એઆઈ માટે કામના છે, બટ કાલે બીજા કંઈક નવા હશે, અને રોજ લાખો હજારો ટૂલ્સ આવી રહ્યા છે. બરાબર. તો હું એમ સ્પેસિફિક નહીં કહું કે આ 5 ટૂલ્સ, રાઈટ, પણ મારું તમને સજેશન જેવું છે કે તમે જે ફિલ્ડમાં જશો, તમારે જે રિક્વાયરમેન્ટ છે, જે તમે પ્લેટફોર્મ યુઝ કરી રહ્યા છો, એ બધી જ જગ્યાએ એઆઈ છે જ. એમને તો ઓટોમેટિકલી ટાર્ગેટિંગ નોટ થતું હોય ને મેટા એડ્સ પર, કે જેનો ઇન્ટરેસ્ટ છે એમને તમારી એડ બતાવે છે. જે એડ હા, તો પાછળ અલ્ગોરિધમ્સ છે એમના, કે એમણે સેટ કરેલું છે કે ભાઈ એના માટે બેઝિક તમારે આ ઓલ સોશિયલ મીડિયાની અલ્ગોરિધમ તમારે સમજવા હોય. અને આપણે બહુ બધા એડિક્ટેડ છીએ, તો
ફોનથી, સોશિયલ મીડિયાથી. તો એના માટે હું તમને એક ઓડિયન્સને પણ કહીશ કે તમે એક ડોક્યુમેન્ટરી જુઓ જેનું નામ છે ધ સોશિયલ ડાયલેમા. આ ડોક્યુમેન્ટરી જોશો ઓકે, તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે ભાઈ સોશિયલ મીડિયાથી આપણે કેટલા એડિક્ટેડ થયા છે. આપણે નાના હતો ત્યારે આપણે ઘરનું શેરી છે, સોસાયટી છે, ત્યાં ખબર હોય તો કઠપુતળી નચાવાળા ભાઈ આવતા. આંગળી એની મતલબમાં ઈશારા આપણા હોય પણ હાથ બીજાનો હોય. હા, તો એ કઠપુતળી નચાવતા તો એક જ વ્યક્તિના 10 આંગળી હોય, એનાથી બધાને આખું નચાવતા. તો રાઈટ નાવ આપણે બધાને કોણ નચાવી રહ્યું છે? સોશિયલ મીડિયા. રાઈટ. સોશિયલ મીડિયાની નોટિફિકેશન્સ, આપણા ફ્રેન્ડ્સના ફોટોઝ, સ્ટોરીઝ, રીલ, એ સ્નેપ હોય, એ યુટ્યુબ હોય, લાઈફ ડિપેન્ડ્સ ઓન સોશિયલ મીડિયા. આપણે ડિસિઝન સોશિયલ મીડિયા પરથી આવે છે. તો એક્ઝેક્ટલી એના અલ્ગોરિધમ તમારે સમજવો હોય ડિજિટલ માર્કેટિંગ માટે, તો હું એવું કહીશ કે ધ સોશિયલ ડાયલેમા ડોક્યુમેન્ટરી જોજો. એનાથી 2 કામ થશે. એક તો તમે અવેર થશો કે કઈ રીતે અલ્ગોરિધમ બેકએન્ડમાં વર્ક કરે છે. ઓકે. અને બીજું કે સોશિયલ મીડિયા યુઝ કરવાના શું ગેરફાયદા છે. રાઈટ. સો દેટ એઝ અ માર્કેટર તમને ખબર પડશે તમે એનો કઈ રીતે ફાયદો ઉપાડી શકો. હું તમને બહુ ચોંકાવનારી વાત કહું ને તો 2020થી લઈને 2024 ડિસેમ્બર, આ 5 વર્ષ મારા ફોનમાં એક પણ સોશિયલ મીડિયા નહોતું. ઓહ, તમે જે ભણાવો છો એ જ નહોતું. એ જ મારા ફોનમાં નહોતું. કેમ કે આ માર્કેટિંગ પ્લેટફોર્મ બધા છે એ તો તમે કમ્પ્યુટરમાં પણ યુઝ કરી શકો. બરાબર છે. મેટા એડ પ્લેટફોર્મ છે, તમારે કેમ્પેન ક્રિએશન ક્રિએશન કરવા પણ આ ભાઈ તો આપણે સાથે જ આવવાના છે બધા. હા, તો સોશિયલ મીડિયા એ હું શું કામ નહોતો યુઝ કરતો? બીકોઝ ઓફ ધ સોશિયલ ડાયલેમા ડોક્યુમેન્ટરી. તો એ ડોક્યુમેન્ટરી છે, એ બધા જો અને ફેમિલી સાથે જો. આપણે એક ઓડિયન્સ માટે કામ કરીએ, એ ડોક્યુમેન્ટરીની જો લિંક પ્રોવાઈડ થઈ શકે એમ હશે તો હું તમને લિંક પણ પ્રોવાઈડ એ કરાવી દઈશ. નેટફ્લિક્સ પર અવેલેબલ છે અને આ ઓડિયન્સ હોશિયાર છે, એ ગમે ત્યાંથી ગોતી લેશે. તો નામ નેટફ્લિક્સ ક્લિયર હું તમને નીચે મેન્શન નામ કરી આપી દઉં દઈશું. છું. રાઈટ. બહુ જ મસ્ત. હા, એઆઈ, ડિજિટલ માર્કેટિંગ બધું ચાલે છે, બરાબર છે. સ્મોલ બિઝનેસ ઓનર ઉપર વાત કરી તો હવે આ બધાને અત્યારે જે ચલાવે છે એમના વચ્ચે એક મીડિયેટર, ડિજિટલ માર્કેટિંગ એજન્સી, કે જે તમારા મોસ્ટલી સ્ટુડન્ટ આ ફિલ્ડ પકડતા હશે, ફ્રીલાન્સિંગ કરતા હશે, પોતાની એજન્સી કરતા હશે. આ એજન્સી ઓનર્સને તમે શું એવું સ્પેસિફિક કહેવા માંગશો કે તે એની લાઈફની અંદર બેટર, બેસ્ટ અને એવરગ્રીન કરી શકે? હું આ બધા એજન્સી ઓનરો જે બની રહ્યા છે એ લોકોને એવી જ રિક્વેસ્ટ કરીશ કે તમે 5 કામ ભલે લ્યો, પણ એ જે કામ લ્યો એ ક્લાયન્ટને રિઝલ્ટ્સ અપાવો. હમણાંના સમયમાં અમારે ત્યાં પણ બિઝનેસ ઓનર શીખવા આવે. સો બિઝનેસ ઓનર શું કામ શીખવા આવે? બિકોઝ ઓફ એ પણ એજન્સીથી થાકેલા છે. કંઈ ને કંઈ. હા, કે ભાઈ એજન્સીને કામ આપ્યું છે, 15,000, 20,000, 25,000, 35,000 રૂપિયા ચાર્જ પણ કરે છે. નો ડાઉટ એમાં 5% 5 to 10% એજન્સી બહુ સારી છે કે જે પ્રૂવન રિઝલ્ટ અપાવી રહ્યા છે. પણ ઘણી બધી એવી એજન્સીઓ પણ છે કે જે ખાલી કામ લે છે, ઇન કરે છે, આઉટપુટ કશું નથી, આઉટપુટ નથી હોતું. જ્યારે ક્લાયન્ટ કહે ત્યારે ઓકે હા એ થઈ જશે. સો આવું બધું ઘણું બધું માર્કેટમાં ચાલી રહ્યું છે. તો મારું બધાને રિક્વેસ્ટ છે કે જેટલા ક્લાયન્ટ લો, તમારી જેટલી કેપેસિટી છે એટલું જ કામ લો. રાઈટ. અને કામને ડિલિવર કરો. અને તમારી પાસે કેપેસિટી નથી તો તમે ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટ કરાવી લો, અપલોડ કરી દો. અપવર્ક છે, ફાઈવર છે, ત્યાંથી તમે એઝ અ મીડિયેટર બનીને તમે સપોર્ટ કરો. કેમ કે અપવર્ક પર જે પણ લોકો ફ્રીલાન્સરો હશે જે ડિજિટલ માર્કેટિંગના, એ લોકોને કમ્પ્લીટલી 100% કામ સર્વિસ આપવી જ પડશે. ધી બેસ્ટ આપવી પડશે એમને. તો એજન્સી ઓનરને તો એટલું જ રિક્વેસ્ટ છે કે તમે જે કામ લ્યો છો એને કન્સિસ્ટન્ટલી ક્લાયન્ટને રિઝલ્ટ્સ અપાવો. કે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો ROI નું નીકળવું જોઈએ. રાઈટ. કેમ કે બધાનો ગોલ એક. અને બીજું કેવું છે કે ભાઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરે એટલે એમને હમણાંના માર્કેટમાં બધાને ખબર છે કે હવે ઓનલાઈન આવવું જ પડશે. આ ડિજિટલ એરા છે. જો હમણાંના સમયમાં ડિજિટલ ના આવ્યા તો એ ગયા એક્ઝિટ થઈ જશે માર્કેટ, એક્ઝિટ થઈ જશે. અને એ તો મોટા CEO બિઝનેસ ઓનર્સો તમને હાલની અંદર એમના ઇન્ટરવ્યુઝ અને ડોક્યુમેન્ટરીમાં કહેતા જ રહેશે. તમે પણ કહો છો કે, અને પર્સનલી મારું પણ એવું જ માનવું છે કે જો તમે ડિજિટલ વિધિન 2 yearsમાં નથી આવતા તો તમારો બિઝનેસ નથી. યસ, ઓલું કહે ને જો દીખતા હે વો બિકતા હે. તો હમણાંના સમયમાં લોકો દેખે છે ક્યાં? ફોનમાં. હા, એક સમય એવો હતો, તારી એક અલગ વસ્તુ છે. ડિજિટલ માર્કેટિંગની અંદર તમે કીધું અપવર્ક, ફ્રીલાન્સિંગ માટેના પ્લેટફોર્મ, પછી બહુ બધા છે. તો આવા 5 પ્લેટફોર્મના નામ આપો. બીકોઝ મેં એવું પણ નોટિસ કરેલું છે કે લોકોને સ્કિલ છે પણ એને ક્યાંથી કામ લેવું ને નથી આવડતું. તો હું તમને ટોપ સારા એવા પ્લેટફોર્મના નામ આપીશ કે જ્યાં તમે વર્ક કરી શકો. સૌથી પહેલું છે LinkedIn.
ઓકે એવું કહે ને તમારો નેટવર્ક યોર નેટવર્થ ઇઝ ઇક્વલ ટુ લિંક્ડઇન. યા તો નેટવર્કિંગ માટે બિઝનેસ ઓનરના સાથે નેટવર્કિંગ કરવું હોય તો તમે લિંક્ડઇન પર એક્ટિવ થઈ જાઓ. અમારા જેટલા પણ બિઝનેસ ઓનર્સ સ્ટુડન્ટ્સ યા બિઝનેસ સ્ટુડન્ટ્સ કે બિઝનેસ ઓનર્સ જે આવે છે એ લોકોને અમે લિંક્ડઇન, મેં તમને આગળ પણ વાત કરી એમ કે લિંક્ડઇન ઓપ્ટિમાઇઝેશન્સ કરાવે, એને ક્વિક જોબ મળે છે, ક્વિક ક્લાયન્ટ પણ મળી રહ્યા છે બીકોઝ ઓફ લિંક્ડઇન. યા બીકોઝ ઓફ લિંક્ડઇન. અમારે ત્યાં ઘણા બધા એડમિશન્સ પણ થાય છે ને લિંક્ડઇનથી થાય છે. ઇવન રિસેન્ટલી તો ચેટ જીપીટીથી પણ એડમિશન થયેલું છે. મને 2 દિવસ પહેલાં મને કોલ આવ્યો હતો ટીમમાંથી કે ભાઈ સર આપણા માટે ગુડ ન્યૂઝ. મેં કીધું શું? કે ચેટ જીપીટીના રેફરન્સ ટુ એડમિશન થયું એમ. તો મારો કહેવાનો મિનિંગ એવું છે કે તમારે વર્ક જોઈએ છે તો તમે લિંક્ડઇન પહેલું, બીજું છે અપવર્ક ઓકે કે જ્યાંથી તમારી પાસે પ્રોફેશનલ સ્કિલ છે તો તમે અપવર્ક પરથી કામ લઈ શકો છો. ધેન છે ફાઈવર, ઓકે એની પરથી પણ લઈ શકો છો. ધેન છે ફ્રીલાન્સર, ફ્રીલાન્સર રાઈટ. હા તો ત્યાંથી પણ લઈ શકો. આ પ્લેટફોર્મ 4 એટલા માટે હું કહું છું, 5 નથી કહેતો બિકોઝ ઓફ કે આ પ્લેટફોર્મ એવા છે કે જે ટ્રસ્ટેડ છે. યસ, ક્લાયન્ટ માટે પણ અને ફ્રીલેન્સર માટે પણ. અને હા, આ વસ્તુ કરીને તમે તમારા ઘર બેઠા બેઠા ડોલરોમાં અર્નિંગ કરી શકો. અને એ પણ કેટલી સર, મેક્સ ટુ મેક્સ તમારા કોઈ ફ્રીલાન્સરને હાઈએસ્ટ ઇન્કમ તમે કહો એટલે ખબર પડે કે શું આ જગ્યા શું છે. ફ્રીલાન્સર્સની હાઈએસ્ટ ઇન્કમ તો તમે કદાચ અપવર્ક પર જશો ને તો તમે કોઈ સ્પેસિફિક કીવર્ડ લખજો એટલે એની ઇન્કમ તમે અવરલી યા ડોલર્સમાં જોશો તો ઘણા લોકો લાખો કરોડો કમાય છે. આપણા કોઈ સ્ટુડન્ટમાં હાઈએસ્ટ ઇન્કમમાં તમે કોઈ તો એસ્ટિમેટ શેર કરવા એવું કહું ને તો 5-1 લાખ રૂપિયા પર મંથ અર્નિંગ કરી રહ્યા છે. એ freelancing પણ કરીને એક માણસ હશે, એક લેપટોપ હશે, ઇન્ટરનેટ હશે, મસ્ત માહોલ હશે ને એમાં બેઠા બેઠા. મારો એક ફ્રેન્ડ છે, એ કોલેજ અમે સાથે જ હતા અને કોલેજ પછી એ ભાઈ એ આઈઓએસના જોબમાં એક કંપનીમાં જોબ કરતા હતા. એ જોબ કરતા હતા ત્યાં એમની સેલેરી 35,000 હતી અને રાત્રે કામ કરતા, ફ્રીલાન્સિંગ કરતા અપવર્ક પરથી જ, અને ત્યાંથી 40,000 થી 60,000 રૂપિયા કમાતા એ સમયમાં. એ સમયે 2016-17 ની વાત કરું In છું. the રાઈટ નાવ એમની બહુ મોટી કંપની છે, 80 થી 90 એમ્પ્લોય છે. બધું ડિપેન્ડ ઓન ધ અપવર્ક, ફાઈવર, લિંક્ડઇન. વાહ, મતલબમાં જગ્યા તો બહુ બધી છે, મંદી જેવું માર્કેટમાં નથી પણ તમે ત્યાં નથી પહોંચ્યા. હા, અને કદાચ હમણાં લોકો માર્કેટ અપવર્ક છે, ફાઈવર છે, એમાં પણ કોમ્પિટિશન્સ છે, નથી એવું નથી. ઓબ્વિયસ. તો મારું તો તમને સજેશન જેવું છે કે તમારે ક્લાયન્ટ જ જોઈએ છે ને વર્ક માટે, તો તમે એડ ચલાવો. હા, તમે એડ ચલાવો, પેડ એડ કરો, લીડ જનરેટ કરો, ડાયરેક્ટ ક્લાયન્ટ ક્લોઝ કરો. લોકો ઘણા બધા એવા લોકો પણ છે કે જે ઓનલી અપવર્ક ને ફાઈવર પર ડિપેન્ડન્ટ છે, લિંક્ડઇન પર તો કામ નથી મળતું, કામ નથી, માર્કેટ ડાઉન છે, આઈટી ડાઉન છે. એવું નથી. તમે એડ ચલાવો, તમે એસઈઓ કરો, વેબસાઇટ ઓર્ગેનિકલી રેન્ક પર લાવો, લોકો સર્ચ કરે જ છે. એ તો વધે છે, એ થોડું ઘટે છે. હા, રાઈટ. સર્ચ વોલ્યુમ તો વધી જ રહ્યું છે અને લોકોને ઇન્ટરેસ્ટેડ છે એવા લોકોને તમે એડ શો અપ કરો, મેટા છે, ગૂગલ પર, તો ત્યાંથી ડાયરેક્ટલી લીડ જનરેટ થશે અને લીડ જનરેટ થશે ને ડાયરેક્ટલી તમે ક્લોઝ કરી શકો છો. હાલની અંદર તમે કીધું કે લોકો સૌથી વધારે રહેતા હોય તો મોબાઈલ ઉપર, અને મોબાઈલ ઉપર સૌથી વધારે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરતા હોય તો એ વિડીયો કન્ટેન્ટ. વિડીયો કન્ટેન્ટ ઇઝ કિંગ નાવ, એક રાજા છે. તો વિડીયો કન્ટેન્ટ માટે કઈ રીતના ક્રિએટ કરી શકાય, શું એમાં ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતના બેટર રિઝલ્ટ મેળવી શકાય, જણાવો. સો વિડીયો શૂટ કરવું હોય તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોન્ટેન્ટ. રાઈટ. જેમ તમે વિડીયો કિંગ કીધું, પણ મેન છે કોન્ટેન્ટ ઇઝ કિંગ. રાઈટ. કન્ટેન્ટ ઇઝ કિંગ. હા, જો આપણે કંઈ પણ સોશિયલ મીડિયામાં સ્ક્રોલ કરીએ છીએ તો શું કરીએ છીએ? કોન્ટેન્ટ જ કન્ઝ્યુમ કરી રહ્યા છીએ. Anyway. એ ટેક્સ્ટ બેઝ હોય, ઇમેજ બેઝ હોય, વિડીયો બેઝ હોય, રીલ હોય, browser anywhere. યસ, રાઈટ. તો સૌથી પહેલાં તો તમારે કોન્ટેન્ટ રિસર્ચ કરવું પડશે અને માર્કેટમાં ડિમાન્ડ હોવી જોઈએ એ ટાઈપનું કોન્ટેન્ટ હોવું જોઈએ. રાઈટ. હું જનરલી ચેટ જીપીટી યુઝ કરો. યા, તો માર્કેટ રિસર્ચ કરો અને તમે વાયરલ ફેક્ટરને વિડીયોમાં એડ કરો. અને પહેલું તો હોવું જોઈએ હુક તમારા વિડીયોમાં. રાઈટ. તમે કોઈ પણ રીલ્સ યા વિડીયો શૂટ કરો છો, એને માર્કેટમાં પબ્લિશ કરવું છે તો સૌથી પહેલું તમારે શું સેટ કરવું પડશે? હુક. હા, હુક એટલે યુઝરને પકડવું, એનું અટેન્શન ગ્રેપ કરવું. રાઈટ. કેમ કે હવેના સમયમાં લોકોની 3 સેકન્ડથી પણ ઓછી સેકન્ડ અટેન્શન રહ્યું છે. પેશન્સ નથી. યા, સ્ક્રોલ આપણે માઇક્રો મિલી સેકન્ડમાં આપણે સ્ક્રોલ કરી નાખતા હોઈએ. હા, અને એ પણ પ્લસ પોઈન્ટ આમાં હું એડ ઓન એ કરવા માંગીશ, આપણે એ જમાનામાં રહીએ છીએ કે જે 10 મિનિટમાં ખાવાનું આવે છે, દર 30 સેકન્ડે તમે નવો કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો. એમની અંદર જો તમારે હાઇલાઇટ થવું છે એની માટે બેસ્ટ છે હુક. યા, તો હુક તમારી જેટલી પાવરફુલ હશે એટલો જ કનેક્ટેડ રહેશે. પછી તમે લૂપ ક્રિએટ કરો. શું ક્રિએટ કરો? લૂપ. ઇન ધ સેન્સ હુક થયું
પછી તમે તમારું ઇન્ટ્રોડક્શન્સ આપી શકો છો, ત્યાં તમારી બ્રાન્ડ પ્રોડક્ટને શોકેસ કરી શકો છો એન્ડ તમારી એક્સપર્ટાઇઝ શોકેસ કરી શકો કે જેથી એ યુઝર કનેક્ટેડ રહી તમારો વિડીયો કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે ફૂલ્લી ટાઈમ આપે. યા સો તમે એમને લાસ્ટમાં તમે ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જો લાસ્ટ સુધી રહેજો તમને આ XYZ મળવાનું છે તો શું કરે લુપિંગ કનેક્ટ કરે છે. હા, તમે છોડી જ ન શકો એને. તમે છોડીને જાઓ નહીં એટલા માટે. તો તમે તમારા વિડીયોમાં પણ એવું સેટઅપ કરી શકો છો અને મેઇન છે વેલ્યુ આપી કોન્ટેન્ટમાં. લાસ્ટ ઇઝ ધ વેલ્યુ. યા મેઇન વેલ્યુ. હા, તમે હુક ક્રિએટ કર્યું પણ એ હુક તમે ક્રિએટ કરી છે તો એને શું જોઈએ છે, એને કંઈક આશા છે કે ભાઈ નહીં મને આ હુકમાં જે બોલે છે એ મળશે, મળવું જોઈએ. તો જો નહીં મળે તો એ તમને ફોલો નહીં કરે અથવા તો સજેશનમાં હવે નહીં આવો તમે. હા, સો મેઇન છે કે તમારે વેલ્યુઝ આપવી અને માર્કેટ ડિમાન્ડ કરંટ જે સિનારીઓ ચાલે છે અપગ્રેડેડ રહેવું પડશે. અધરવાઇઝ ઘણી બધી કંપનીઓ જેમ કે નોકિયાએ અપગ્રેડેશન ન કર્યું, નહીંતર તમે માનશો, તમને ખબર જ છે કે ભાઈ મોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કિંગ ઇઝ નોકિયા, પણ શું થયું એને ટેકનોલોજી એડોપ્ટ ન કરી, ઇઝ ને હેઝ પાસ્ટ થઈ ગયું. હા બરાબર. તો એક્ઝેક્ટલી કન્ટેન્ટમાં પણ તમારે અપગ્રેડેડ રહેવું પડશે. તમે કોઈ પણ રીલ્સ યા વિડીયો શૂટ કરીને પબ્લિશ કરો છો અને હમણાંના સમયમાં એ જ તમે કીધું એમ ટ્રેન્ડ છે, તો એમાં હુક તમે આપો, દેન કનેક્શન્સ લૂપ ક્રિએટ કરીને રાખો, તમારી વેલ્યુ તમારી જે પોઝિશનિંગ છે એ તમે શોકેસ કરો, તમારી ટ્રસ્ટ બિલ્ડ થાય, કેમ કે હમણાંના સમયમાં ટ્રસ્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રાઈટ. અને તમે કીધું તેમ કે ભાઈ ફ્રોડ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તો લોકોને ટ્રસ્ટ હમણાં જીતવું ને બહુ અઘરું છે ઓનલાઈન વર્લ્ડમાં, અને એના માટે તમારે ઘણા બધા લાખો રૂપિયા સ્પેન્ડ કરવા પડશે. બટ જ્યારે તમે વિડીયો કોન્ટેન્ટ થ્રુ સામે ફેસ લઈને આવશો, પર્સનલ બ્રાન્ડ, તો તમારું પર ટ્રસ્ટ લેવલ વધી જશે લોકોના. તો કે ભાઈ આ વ્યક્તિ છે. આ સમય વિશ્વાસ કમાવો મોંઘો થઈ ગયો છે ડિજિટલ વર્લ્ડમાં. સો તમે વિડીયોમાં મેં તમને કીધું એમ કન્ટેન્ટ હુક, ધેન ટ્રસ્ટ બિલ્ડ કરવા માટેના તમે કોઈ પણ તમારા એચિવમેન્ટ્સ તમે શોકેસ કરી શકો, અને મેન છે વેલ્યુ. મેં એક સર બીજી વસ્તુ નોટિસ કરી છે કે માર્કેટની અંદર અમુક વસ્તુ આવે છે, અમુક વસ્તુ જાય છે. અત્યારે વિડીયોઝ ને એડ ચાલે છે, તો આજથી 2 થી 3 વર્ષ 5 વર્ષ પછી માર્કેટમાં શું હાલતું હશે? સો રાઇટ નાવ તો જે ટ્રેન્ડ ચાલે છે વિડીયોનો, હા, સો હમણાં તો વિડીયોઝ એન્ડ રીલ્સ છે, શોર્ટ કન્ટેન્ટ છે. રાઈટ નાવ છે. હા, રાઈટ. પણ તમારા વિઝન નિયર ફ્યુચરની અંદર શું ચાલવાની, જેમ કે એક સમય એવો હતો કે જ્યારે 2019-20 ની અંદર વિડીયો બનાવવો એટલે છપરીનું કામ હતું, રાઈટ? અત્યારે એક પ્રોફેશનલ $1 બિલિયન બ્રાન્ડના લોકો પણ રીલ્સ બનાવે છે, રીલ્સ બનાવે, બરાબર? જે ત્યારે અવેર થઈ ગયા તે અત્યારે બિલિયન્સમાં વયા ગયા છે. નાવ નિયર ફ્યુચરની અંદર તમારા અંદાજ પ્રમાણે કે આ એક ઓપોર્ચ્યુનિટી હોઈ શકે છે ફોર સોશિયલ મીડિયા, ફોર માર્કેટિંગ, તો એ કઈ? હમણાં તો મારા માઇન્ડમાં તો એ જ છે, વિડીયોઝ. રાઈટ. ઓકે. નેક્સ્ટ શું હશે એ સમય સિચ્યુએશન જ બતાવશે. બરાબર છે. મને તો એક્ઝેક્ટલી આઈડિયા નથી, ક્લિયરલી કહું તો ભાઈ વિડીયો હમણાંના સમયમાં બેસ્ટ છે. હા, હું એમ જ કહું, વિડીયોના કન્ટેન્ટની અંદર કઈ એવો ચેન્જીસ નોટિસેબલ, જેમ કે યુઝ બાય AI, યુઝ બાય ડિજિટલાઇઝ, યુઝ બાય હુ કેન. તો વિડીયોમાં તો મારું સજેશન પર્સનલી એવું છે, પહેલાં કેવું હતું લોકો કે એનિમેટેડ વિડીયોઝ ને એવું બધું બનાવતા, હવે એ બધું ઓછું થઈ ગયું. લોકો તમે જેટલું પર્સનલાઇઝ હશે, તમે જો ઇન્ફ્લુએન્સર માર્કેટર છે, ઇન્ફ્લુએન્સરો છે, એનું ડિમાન્ડ શા માટે છે? બિકોઝ ઓફ ફેસ છે, તો ફેસની ડિમાન્ડ છે. તો હવે નેક્સ્ટ તો હું તમને એ આન્સર આપી શકું, તમે એ લેવલે કહેતા હોય, એંગલથી કહેતા હોય, તો ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ઇઝ બેસ્ટ. કેમ કે ત્યાં લોકોના ટ્રસ્ટ બિલ્ડ થશે. કેમ કે જેમ કે વિરાટ કોહલી છે, તો વિરાટ કોહલી શું કરે છે, તો પુમા બ્રાન્ડ છે એ વિરાટ કોહલી સાથે છે કનેક્ટેડ છે, તો ડાયરેક્ટલી લોકોને, અને પુમા લાઈક સ્પોર્ટ્સ બ્રાન્ડ, શૂઝની બ્રાન્ડ, રાઈટ? તો ડાયરેક્ટલી લોકો કનેક્ટ થશે. ઓડિયન્સ વિરાટ કોહલીની સેમ છે, કન્વર્ઝેશન ડાયરેક્ટ આવી શકે છે, રાઈટ? તો ત્યાં બ્રાન્ડ અવેરનેસ હશે તમારી. ઇન્ફ્લુએન્સરના જે ઓડિયન્સ છે એ તમને મળશે. તો વિડીયો માર્કેટિંગમાં તમારો ફેસ રિવીલ થવો જોઈએ. ઘણા લોકો ડરે કે ભાઈ હું મારો ફેસ નહીં લાવું, મારા સ્ટાફને, એ તો ચોચલા છે તો એ ધંધો ખોઈ નાખશે. હા, સો તમારે તમારો ફેસ લઈને આવો. તો હમણાંનો સમય હવે નેક્સ્ટ છે 5 યર, તમે પૂછતા હોય તો ફેસ વેલ્યુ લઈને તમે આવો. બી ઓન અ કેમેરા, સિમ્પલ. ફેસબુકના અલ્ગોરિધમ જે મેટાના છે એ અત્યારે કયા રૂલ્સથી અથવા તો એલ્ગો ઉપર વર્ક કરે છે? સિમ્પલ લેંગ્વેજમાં કોઈ સમજાવો, જેમ કે કોઈ માર્કેટિંગના અત્યારે કરતા હોય તો. તો ફેસબુકના અલ્ગોરિધમ છે ને એ કઈ રીતે વર્ક કરે? તો માની લો તમે કોઈ સ્ક્રોલ કરો છો, તો તમે કેટલી સેકન્ડ એ પોસ્ટ પર ઊભા રહ્યા એ પણ મેટાને, એટલે ફેસબુકને, ઇન્સ્ટાગ્રામને ખબર છે. બરાબર છે. તમે એ સેકન્ડ ત્યાં તમે સ્ક્રોલ કરો છો તો ક્યાં
કયા એંગલે ટચ કરી રહ્યા છો, ફોન જે હોય એમાં ક્યાં ટચ તમે કરીને સ્ક્રોલ કરો છો, એ બધું ટ્રેક રેકોર્ડ થાય છે. ઓકે. ઇવન તમે એ કઈ રીતે અલ્ગોરિધમ વર્ક કરે, તો તમે લાઇક કરો છો તો એમને ખબર પડી ઓકે કે આ ભાઈને આ ટાઈપનું કોન્ટેન્ટ પસંદ છે, રાઈટ. તો તમે લાઇક કર્યું ત્યાંથી એમને સિગ્નલ મળશે. બીજું તમે સર્ચ કરો છો, રાઈટ, ત્યાંથી એમને સિગ્નલ મળશે. ત્રીજું તમે એમને સેવ કરો છો, ત્યાંથી સિગ્નલ મળશે. ચોથું તમે એમને ફોલો કરો છો, તો એમને ખબર પડશે ઓકે આ પેજ આ કેટેગરીનું છે, આમાં આવી પ્રોડક્ટ છે, તો આ ભાઈનો ઇન્ટરેસ્ટ પણ આવો હોઈ શકે. રાઈટ. તો તમે ફોલો કરો છો, સ્વાઇપ કરો છો, એમાં મેસેજ કરો છો, અથવા તો એમને શેર કરો છો. બરાબર છે. તમારા તમે એની સાથે કનેક્ટ કઈ રીતના થવ છો એ મેટર છે. રાઈટ. માની લો મારો ફ્રેન્ડ્સ મને કોઈક રીલ શેર કરે છે, ધેટ મીન્સ ઇન્સ્ટા અને મેટાને અલ્ગોરિધમ ફેસબુકને ખબર પડશે કે આ ભાઈને આ ટાઈપનું કોન્ટેન્ટ પસંદ છે, બિકોઝ ઓફ મારા ફ્રેન્ડે મને શેર કર્યું છે, એટલે મારા રિલેવન્ટ હશે તો જ એને મને શેર કર્યું હોય. રાઈટ. તો ત્યાંથી પણ ખબર પડશે. ઇવન તમારી પાસે ફોન છે, તમે અહીંયા આપણે એક્ઝેક્ટલી બોલ્યો છે, એક મારી પાસે સિનારીઓ બન્યો હતો. મારા એક ફ્રેન્ડ છે એનો મને સવારમાં કોલ આવ્યો કે ભાઈ હાર્દિક કે એક્ઝેક્ટલી કે હું હમણાં મારા ટ્રેનર સાથે ઊભો હતો અને અમારે વાત થતી હતી કે પ્રોટીન પાવડરની, બરાબર. તો એણે મને ગાઈડ કરતા કે ભાઈ પ્રોટીન પાવડર આમ હોય, આનાથી મસલ્સ આમ થાય, XYZ. કે પછી હું સાંભળીને જતો રહ્યો અને પછી હું મારા વર્કઆઉટ કરવા માંડ્યો. તો વર્કઆઉટ કરીને પછી ફિનિશ થયું એટલે મેં ફોન લીધો. જનરલી જીમમાં બધા બહુ ફોન યુઝ કરતા હોય, તો એણે કે મેં ફોન લીધો હાથમાં અને જેવું ફોન ઓપન કર્યો, ઇન્સ્ટાગ્રામ ઓન કર્યું, તો ડાયરેક્ટ પ્રોટીન પાવડરની એડ. આ કઈ રીતે પોસિબલ થાય હાર્દિક? કે ફોન પણ મારો દૂર હતો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તારી પાસે કોઈ એવા ડિજિટલ ગેજેટ બીજા હતા કે જેથી આ ટ્રેક થયું હોઈ શકે, બાકી તો એમને તો ન જ થાય. એટલે કે હા. મેં કીધું કોઈ તે ડિજિટલ ગેજેટ પહેરેલું છે? કે હા મેં સ્માર્ટ વોચ પહેરી છે. કે ઓકે. તો આ એવરી ટેકનોલોજી આપણો વોઇસ પણ રેકોર્ડ કરી રહ્યો છે. એક વોઇસ રેકોર્ડ કરે એ તમારી પ્રાઇવસી પર ખતરો છે, બટ તમે અવેર છો તો આપણી માટે સિક્યોર છે કે નહીં? જો એ ડેટા સિક્યોર છે, એ ક્યાંય લીક નહીં થાય. મેટા હોય કે ગૂગલ્સ હોય, એ તમારો ડેટા લીક નહીં કરે. ઘણા બધા એવું કે એની ઉપર તો બિઝનેસ છે, એનો તો બિઝનેસ તો થોડા એના ખરાબ કરે, રાઈટ છે. હા, એટલે એના ને એના પ્લેટફોર્મ પર એનો યુઝ કરશે, નો ડાઉટ. હા, બરાબર છે. એનાથી મિસયુઝ નહીં થાય. બરાબર છે. તમે સમજ્યા આખી વાત? એ માર્કેટિંગ પ્લેટફોર્મ માટે કામનું છે બહુ. તો કહેવાનો મારો મિનિંગ એવું છે કે બીજું સિગ્નલ ત્યાંથી પણ એ લોકો ટાર્ગેટિંગ કરી શકે. વોઇસ તમે જે ડિસ્કશન કરો છો, તમારો ફોન તમારી સાથે છે, ડિજિટલ ગેજેટ તમારી સાથે છે, એનાથી પણ પકડી શકે છે. આ બધા પ્લેટફોર્મ છે કે જેનાથી એલ્ગોરિધમ વર્ક કરતા હોય છે. રાઈટ. ઇવન કોઈ પણ વસ્તુ તમે જોઈ લો, ઇન્ડસ્ટ્રીની અંદર જોઈ લો, માર્કેટની અંદર જોઈ લો, બોલિવૂડની અંદર જોઈ લો, ક્યાંય પણ એટ ધ એન્ડ કોઈ પણ વસ્તુનો તમારે છે ને એને 5 વસ્તુમાં મેં જે સર એક નોટિસ કર્યું છે તમારી સાથે વર્ક કર્યા પછી, એક વસ્તુ મેં નોટિસ કરી કે કંઈ પણ વસ્તુ છે એનો એડ ગોલ કંઈ પણ વસ્તુને પ્રમોટ કરીને વેચવાનો છે, સેલ્સનો છે. કોઈ પણ ટીવી સિરિયલ લઈ લો, બોલિવૂડ લઈ લો, તમે તમારા મોબાઈલ લઈ લો, ઇન્ફ્લુએન્સર લઈ લો, એડ ગોલ તમારો એન્ડ ગોલ એક જ વસ્તુમાં તમે એમાં ડિસાઇડ કરશો કે માર્કેટિંગ હશે, અને એ ફેક્ટ છે. એ તો ઓબ્વિયસલી હોવાનું છે, કેમ કે બધા કંઈક ને કંઈક એફર્ટ લગાવી રહ્યા છે, તો કંઈક એમ મેળવવા માર્કેટિંગ માટે જ હોય. નાઉ આખી પોડકાસ્ટ આપણે કરી, કેઝ્યુઅલી એવું થતું હોય છે કે કોઈ ક્વેશ્ચન રહી જતો હોય છે, તો એક એવો અમે ક્વેશ્ચન જનરેટ કર્યો છે, NBD કર્યું છે. એવા કોઈ ક્વેશ્ચન્સ કે જેમ તમારા ક્યુરિયોસિટી હોય, રિયલની અંદર એ યુઝફુલ હોય, અને તમે તમારા ઓબ્વિયસ કે અમારા R&Dની અંદર જો આવ્યું હશે તો અમે કવર કર્યું જ છે, પણ તેમ છતાં પણ કંઈ રહી ગયું હોય, એવા કોઈ ક્વેશ્ચન હોય અને તમારે કહેવા હોય તો પ્લીઝ તમે શેર કરી શકો છો. હું બધા બિઝનેસ ઓનરને કહીશ કે તમે તમારા બિઝનેસનું માર્કેટિંગ કરો ને, તો એમાં તમે ઓટોમેશન સેટ કરો. જો બધા એવું કહે કે એનો જમાનો આવ્યો છે, જોબલેસ થઈ ગયા છે, તો તમે કંઈક નવી સ્કિલ ડેવલપ કરો. તો બિઝનેસનું માર્કેટિંગ કરી રહ્યા છો તો રાઇટ નાઉ ઓટોમેશન એમાં પણ છે. તમે જોયું હશે તો એમાં ઓટોમેશન જેવું થાય, ઇન્સ્ટાગ્રામ ઓટોમેશન્સ આવે, જેવું કે તમે કોઈ પણ રીલ જો ને એટલે એ રીલ્સવાળા ભાઈ એમ કહેશે કે ભાઈ તમારે જો આ જોઈતું હોય તો તમે કોમેન્ટમાં ટાઈપ કરો ધીસ વર્ડ. જેવું તમે ટાઈપ કરશો ઓટોમેટિકલી તમને લિંક આવી જશે. રાઈટ. તે શું એને સેટ કર્યું છે? ઓટોમેશન્સ. તો તમે તમારા બિઝનેસમાં હરેક જગ્યાએ, તમે ઈ કોમર્સ બ્રાન્ડ હોય, યા રિયલ એસ્ટેટ બિઝનેસ હોય, યા કોઈ ડાયમંડ હોય, જ્વેલરી વેચતા હોય ઓનલાઈન યા ઓફલાઈન, તો તમે તમારા બિઝનેસમાં ઓટોમેશન સેટ કરો. ઓટોમેશન્સ માટે ઝેપિયર ટૂલ્સ છે, પેબલી છે, આ ટૂલનો યુઝ કરી શકો છો. વોટ્સએપ માટે બહુ બધા છે. હા, તો વોટ્સએપ API નો પણ તમે યુઝ કરો.
સૌથી વધારે અત્યારે એમાં મારા બિઝનેસની વાત કરો, મારા બિઝનેસ અંદર વોટ્સઅપ એપીઆઈથી ઓટોમેટિક ઓર્ડર થાય. યા સો તમે એ ઓટોમેશનનો યુઝ કરશો તો તમારો ટાઈમ બચી જશે, તમારી ટીમના એફર્ટ્સ ઓછા થઈ જશે, અને તમે એક રાત્રે સૂતા હોય તો પણ તમારા કામ ચાલુ છે, કામ આપશે, વર્ક કરશે. રાઈટ. સો તમે તમારા બિઝનેસમાં ડિજિટલ માર્કેટિંગ વિથ ઓટોમેશન સેટ કરજો. 100%. અને અત્યાર સુધી એક વસ્તુ તો શીખી છે કે જે માણસ સૂતો હોય ને કામ શરૂ હોય ને એ માણસ પાસે જ લક્ષ્મી આવે, અથવા તો એ પૈસાવાળો થાય. વોરેન બફે પણ કહે છે રાત્રે તમે જો સૂતા હશો અને તમારું કામ હાલે એટલે તમને કોઈ નહીં પહોંચી રહે. એના માટે ડિજિટલ માર્કેટિંગ કરવું જરૂરી છે. હા, કેમ કે રાત્રે કેમ્પેન તો ચાલતા હશે, તો તમે લીડ ભલે તો સૂતા જનરેટ થશે, વેબસાઇટ પર ટ્રાફિક તો આવશે જ, સેલ્સ તો આવશે જ, ઓર્ડર તો આવશે જ. પેડ એડ માર્કેટિંગ કરશો તો. રાઈટ રાઈટ. થેન્ક યુ સો મચ. વેલકમ. બહુ બધું નોલેજ મળ્યું, અને પહેલાં તો મને આમ ખુશી થઈ કે નહીં મેં કમ્પ્લીશન કર્યું, એક પોઈન્ટ અચીવ કર્યો. ઓકે, થેન્ક યુ સો મચ સર, બહુ જ મજા આવી. વેલકમ ટુ યુ કે મને તમારા ઓડિયન્સને ડિજિટલ માર્કેટિંગ વિશે શેર કરવાનો એક મને મોકો આપ્યો. તમે મને ઇન્વાઇટ કર્યા એના માટે દિલથી થેન્ક યુ. અને મને ખુશી થાય છે કે ભાઈ અમારે ત્યાંથી જે સ્ટુડન્ટ્સ ડેવલપ થયા અને એક સારા લેવલે એક સારા એવા પોઝિશન પર છે, તમે સારી એવી ઈ કોમર્સ બ્રાન્ડ પણ આયુર્વેદિકની બિલ્ડ કરી છે અને ગ્રો કરી રહ્યા છો. સો મને પણ પ્રાઉડ ફીલ થાય છે. થેન્ક યુ સો મચ.